નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરવાની છે. શરૂઆત કરતા પહેલા એના વિશે જે થોડીક પૂર્વ ભૂમિકા જાણવાની જરૂરી હતી એના વિશે ચર્ચા કરવામાં આવી. ગીતા કેમ રચાઈ, શું જરૂરત હતી, ન રચાઈ હોત તો શું થવાનું હતું, એ વિશે થોડી ચર્ચા કરી. ભગવદ્ ગીતાની શરૂઆત કરીએ એના પહેલા હજી પણ થોડી વાત સાંભળી લેજો. કોઈ પણ પ્રજા કે કોઈ વ્યક્તિ, ખાસ કરીને પ્રજા, એનું ખમીર માપવું હોય તો એના 4 કારણો છે, યાદ રાખજો. એ ખમીર વાળી વ્યક્તિ છે, ખમીર વાળી પ્રજા છે કે કેવી પ્રજા છે, એને જો માપ કાઢવું હોય, એનો ક્યાસ કાઢવો હોય તો એના 4 ક્ષેત્રો યાદ રાખજો. સૌથી પહેલામાં પહેલું, એ કેટલું સાહસ કરી શકે, એનામાં સાહસ વૃત્તિ કેટલી છે. ખમીર વિના કદી સાહસ થઈ શકે નહીં. પછી બીજું જુઓ, એ દુઃખ કેટલા સહન કરી શકે છે. ખમીર વાળી પ્રજા હોય કે ખમીર વાળી વ્યક્તિ હોય, એને માપજો, એ કેટલા દુઃખ સહન કરી શકે છે. 2, 3, એ પોતાની શ્રેષ્ઠતાની આત્મશ્લાઘાથી કેટલી મુક્ત રહી શકે છે. 3 અને 4 અને છેલ્લી વાત, એ સંઘર્ષ કેટલી કરી શકે છે. આ 4 વાતો યાદ રાખજો. આ 4 વાત કોઈ વ્યક્તિમાં હોય કે કોઈ પ્રજામાં હોય તો તમારે સમજી લેવાનું કે સ્ટીલની પ્રજા છે, એ લોખંડથી બનેલી પ્રજા છે. એ કોઈ આંકડાની બનેલી મૂર્તિ નથી કે ચપટી વગાડતા તમે એને ચૂંથી નાખશો, પણ એ પોલાદમાંથી બનેલી પ્રજા છે. પહેલી વાત ઉપર આવો. પ્રજાનું જે પહેલું માપ છે ને, એ એનું સાહસ છે. તમે કેટલું સાહસ કરી શકો છો. ભારતીય પ્રજાને થોડા વર્ષો હમણાંના બાદ કરીએ, હમણાંના કંઈ ખાસ બહુ નહીં, તો ભારતીય પ્રજાએ કેટલું સાહસ કર્યું, આંકડા આપી શકશો? તમારી 4 તરફ 3 તરફ દરિયો છે. દરિયો છે કે નહીં? ઠેઠ કચ્છથી માંડીને, સિંધથી માંડીને ચિત્તાગોંગના બંદર સુધી તમે જુઓ, તમને 3 તરફનો દરિયો મળેલો છે. પણ ઇતિહાસના આખા સંદર્ભમાં તમે દરિયાનો કદી લાભ ઉઠાવ્યો ખરો? તમે કદી દરિયાનો લાભ ઉઠાવ્યો નહીં. કેમ ના ઉઠાવ્યો? શું કારણ હતું? હું તો તમને કહું તો આજ આખો કલાક દરિયા ઉપર જ કાઢી શકું. યુરોપની પ્રજાએ દરિયાનો લાભ ઉઠાવ્યો અને સૌથી વધારે લાભ સ્પેનિશોએ ઉઠાવ્યો, પછી ઇટાલિયનોએ, પછી બ્રિટિશરો, પછી ડચ, પછી પોર્ટુગીઝ, એ બધાએ પછી ઉઠાવ્યો. પણ સૌથી પહેલામાં પહેલો લાભ સ્પેનિશોએ ઉઠાવ્યો. 10મી શતાબ્દી, 11મી શતાબ્દી, 12મી શતાબ્દી, 300-400 વર્ષ સુધી સ્પેનના નાવિકો છે ને દરિયો ખૂંદતા રહ્યા. ત્યારે હોકાયંત્ર નહોતું, ત્યારે એન્જિનો નહોતા. ષઢના વહાણો બનાવી અને દરિયો ખૂંદતા હતા. અને દરિયો ખૂંદતા 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 એમણે જઈ અને દક્ષિણ અમેરિકા શોધી કાઢ્યો. વાસ્કો ડી ગામા, કોલંબસ નામ સાંભળ્યું છે ને? પેલા ક્યુબા, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ખોડ્યા. એ નીકળ્યો તો ઇન્ડિયા શોધવા માટે, પણ એને જે ટાપુઓ મળ્યા એનું નામ જ વેસ્ટ ઇન્ડિઝ પાડી દીધું. પછી તો આખા દક્ષિણ અમેરિકા ઉપર સ્પેનિશો ફેલી ગયા. તમે નકશો જોજો, દક્ષિણ અમેરિકાનો ખંડ
એટલે એમાંથી ભારત જેવા લગભગ 20 થી 30 દેશો બની શકે. આપણા ભારત જેવા 20 દેશો બની શકે એટલો મોટો દેશ. આખા દેશ ઉપર સ્પેનિશો ફરી વળ્યા. વચ્ચે ઝઘડો શરૂ થયો બ્રિટિશરોનો, જર્મનોનો, ડચોનો અને સ્પેનિશોનો. એમની વ્યવસ્થા જુઓ, આપણે તો ઘણું શીખવાનું છે. એટલે પોપ વચ્ચે પડ્યા. જે ઇટાલીના વેટિકન ચર્ચના જે પોપ હતા ને, પોપ વચ્ચે પડ્યા અને એમણે આ બંનેના વચ્ચે એક સમાધાન કરી આપ્યું, એક લીટી દોરી આપી. જે સ્પેન છે, યુરોપ છે, યુરોપથી પશ્ચિમના ભાગમાં સ્પેન જાય અને પૂર્વના ભાગમાં બાકીના દેશો જાય. ઝઘડાનું સમાધાન થઈ ગયું કે નહીં? તમારો ગંજ બજારમાં ઝઘડો થાય દુકાનોનો, કોણ સમાધાન કરશે? પણ પેલા પોપે સમાધાન કરી દીધું. કેટલી દીર્ઘ દ્રષ્ટિ વાળી પ્રજા કે આ અંદર અંદર લડી મરશે. આ પ્રજા, આ ધોળી પ્રજા, ગોરી પ્રજા કોલોનીઓ કરવા માટે અંદર અંદર લડી મરશે. એટલે એક લીટી દોરી આપી. પશ્ચિમમાં સ્પેનિશો જાઓ, પૂર્વમાં અંગ્રેજો, ફ્રેન્ચો, ડચો વગેરે, પોર્તુગીઝો વગેરે વગેરે જાઓ. એનું પરિણામ એ આવ્યું કે આખા દક્ષિણ અમેરિકા ઉપર ફ્રેન્ચ કોલોની થઈ ગઈ. આજે સ્પેનિશ કોલોની થઈ ગઈ. ત્યાં બધે સ્પેનિશ ભાષા બોલાય છે. બ્રાઝિલ થી માંડીને, ક્યુબાથી માંડીને ઠેઠ અર્જેન્ટિના સુધી, ચીલી, પેરુ, બધા દેશો, પનામા, બધા દેશો ઉપર કેટલો મોટો દેશ એમણે કબજે કર્યો. કેટલો મોટો દેશ. બીજી ગોરી પ્રજા હતી, આ તરફ આવી અને આ તરફ આવી એટલે ડચો આવ્યા, પછી પોર્તુગીઝો આવ્યા, પછી અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. અંગ્રેજો જામી ગયા અને એમણે પાછી સમજૂતી કરી લીધી. અને આફ્રિકાના કયા દેશોમાં અંગ્રેજોએ રહેવું, કયા દેશોમાં ફલાણાએ રહેવું, કયા દેશોએ ફ્રેન્ચ કોંગો આખો ફ્રેન્ચને આપી, બેલ્જિયમને આપી દીધો. પણ આખી દુનિયા ઉપર આ ગોરી ચામડી ફરી વળી. ઠેઠ હોંગકોંગ થી માંડીને તમે દુનિયા ઉપરના નકશા ઉપર ફરો તો ગોરી ચામડી સૌથી ઓછામાં ઓછી સંખ્યા વાળી, પણ આખી દુનિયા ઉપર ફરી વળી. કેમ ફરી વળી? કારણ કે સમુદ્રનું સાહસ કર્યું. એટલે તમે કેમ સાહસ ના કર્યું? તમે કેમ સાહસ ના કર્યું? કારણ કે તમે દરિયાથી અભડાઈ જતા હતા. તમે તો દરિયાથી વટલાઈ જતા હતા. અને દરિયા કિનારે રહેનારી જે વસ્તીને, ખારવાની વસ્તી, માછીમારોની વસ્તી, એ તો તમારા સમાજનું પાપી અંગ. એ વસ્તીનું કદી સમાજમાં માન ખરું? એમાં કેટલા વાસ્કો ડી ગામા પડ્યા હતા, કેટલા કોલંબસ પડ્યા હતા, એવા એવા સાહસિક માછીમારો પડ્યા હતા. પણ એની પાછળ સમાજ હતો, એની પાછળ રાજ હતું નહીં. એ તો પેટ માટે નાવડા ચલાવતા હતા. તમને એમ લાગે છે કે તમે ભૂલો કરી છે? તમને એમ સમજાવવું જોઈએ કે આપણે ગંભીર ભૂલો કરી છે, તો તમારો રસ્તો આવશે. અને અમે મહાન હતા, અમે મહાન હતા, એ જુઠ્ઠી વાતો કરી કરીને મરી જશો વગર જોતા. તમારો આંદામાન, નિકોબાર, લક્ષદ્વીપ, મિનિકોય, આ બધા ટાપુઓ તો અંગ્રેજોએ તમને આપ્યા. તમને તો ખબર નથી કે આંદામાન નિકોબાર જેવો કોઈ ટાપુ છે, એની ખબર નથી. નેફા, લદ્દાખ, મિઝોરમ, આ બધા પ્રદેશો તો અંગ્રેજોએ જીતી જીતીને ભારત સાથે ભેળવી દીધા. તમે કેમ આ સાહસ કેમ ના કરી શક્યા? તમારી ફિલસૂફીએ ઈચ્છા શક્તિને નાશ કરાવી દીધો. પહેલામાં પહેલી જે ચોટ કરીને ઈચ્છા શક્તિ ઉપર કરી. ઈચ્છાને મારો, ઈચ્છાને મારો. સુખી થવું હોય તો ઈચ્છાને મારો. અકિંચન થઈને જીવો. એક આટલી પૂતળી પહેરી લો, બસ જીવો. બધું ભેગું ના કરશો, બધું વસાવશો નહીં, દુઃખી થઈ જશો, ઉપાધિ થશે. અમારે આશ્રમમાં ટેલિફોન લાવવાનો એટલે એક માણસે મને કહ્યું, મહારાજ આ ઉપાધિ ના લાવો તો સારું. મેં કહ્યું કેમ? એમ કે વળી બગડે, પાછું વળી ટેલિફોન આવે, આમ થાય, વાતો કરવી, આ કરવી. તમને એક એક પોઈન્ટ ઉપર ઉપાધિ લાગે છે, લાગે છે ને? એક એક પોઈન્ટ ઉપર. અને એ ઉપાધિથી છૂટવા માટે તમે દરિદ્ર થઈ ગયા, તમે ગુલામ થઈ ગયા, તમે શક્તિહીન થઈ ગયા. તમે શક્તિહીન થઈ ગયા. પેલા આગળ વધ્યા. હવે વિચાર કરો, તમે ઈચ્છા શક્તિનો નાશ કરવામાં લાગ્યા. એનું પરિણામ એ આવ્યું કે તમે સમુદ્રનો લાભ ના મેળવી શક્યા, કોઈ કોલંબસ ના પેદા કરી શક્યા. હતા ઘણાય. એ ખારવાઓના પાછળ જો સમાજ હોત અને સમાજના પાછળ જો રાષ્ટ્ર હોત તો ભારત ઉપર બ્રિટનનો ધ્વજ ના ફરક્યો હોત.
તો ઓસ્ટ્રેલિયા ઉપર ભારતનો ધ્વજ ફરક્યો હોત, તમારા નાવિકો ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા હોત, ખાલી પડ્યો હતો. અઢી ભારત થાય એટલો મોટો દેશ છે. આજે 1 જ કરોડની વસ્તી છે, 1 જ કરોડની, અને અઢી ભારત થાય એટલો મોટો દેશ છે. પણ તમને ખબર નથી કે ઓસ્ટ્રેલિયા નામનો કોઈ દેશ છે. કારણ કે દરિયાથી આગળ તમે જતા નહીં, દરિયાથી અભડાઈ જતા, નદીઓથી અભડાઈ જતા, દેશથી અભડાઈ જતા, ભારતની ભૂમિથી અભડાઈ જતા. દરિયાની વાત તો બહુ દૂર રહી. હું કાશીમાં ભણું ત્યારે અમારા એક પંડિતજી ભણાવે, એમને ખબર નહીં મારું શરીર ગુજરાતનું છે, એટલે એમણે એક વાર અમને બધાને કહ્યું, देखो इतने देश म्लेच्छ है, इन देशों में कभी जाना नहीं और कभी जाओ तो आकर के संस्कार करा लेना, ये सब म्लेच्छ देश है. मैं कहूं कया कया म्लेच्छ देश છે? અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મરહતિ. અંગ દેશ, બંગ દેશ એટલે બંગાળ, અંગ મિથિલા, કલિંગ ઓડિશા, અંગે બંગે કલિંગે છે. ભારતનો છે બીજો ભાગ છે તો ભારત જ ને. તો હવે તમારા જ દેશથી તમે અભડાવ છો તો બહાર તો તમે શું જવાના હતા? અંગે બંગે કલિંગે ચ દ્રવિડે તમિલનાડુ, આંધ્ર વગેરે દક્ષિણના દેશો, ગુર્જરે તથા ગુજરાત દેશ, સૌરાષ્ટ્રે અને સૌરાષ્ટ્ર, આટલા દેશોમાં કોઈ તમે જાઓ પુનઃ સંસ્કાર મરહતી, તો એમને ફરી નવા સંસ્કાર કરાવવા. કારણ કે આ બધા વટલાઈ ગયેલા, અભડાઈ ગયેલા દેશો છે, ભ્રષ્ટ થઈ ગયેલા દેશો છે. પવિત્ર માણસોએ આ દેશોમાં જવા જેવું નથી. તમે તમારા જ શરીરથી અભડાવ છો, તમારા જ અંગથી તમે અભડાવ છો, તો તમે અફઘાનિસ્તાન તો શું જવાના જ હતા? તો તમે બગદાદ તો શું જવાના જ હતા? તો તમે બહારના બીજા દેશોમાં તો શું જવાના જ હતા? આ બધા દેશોથી અભડાઈ જવાય છે. ત્યારે પવિત્ર દેશ કયો છે? ગંગા અને યમુનાના કિનારા ઉપર આવેલો જે દેશ છે ને, એ દેશ પવિત્ર છે. એ દેશમાં રહેવું, એ દેશ છોડીને જવું નહીં. હું તમને ભલામણ કરું છું કે તમે ગંગા કિનારાના કોઈ પણ શહેરમાં 6 મહિના 12 મહિના રહી આવજો. આખા દેશમાં સૌથી વધારેમાં વધારે ગુંડાગીરી હોય તો ગંગા કિનારે છે. જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, છળકપટ કરવું, ખૂન કરવું, હત્યાઓ કરવી, એ ગંગા કિનારે જોઈ જુઓ. હવે એ લોકો રોજ ગંગાજળ જ પીવે છે, એ બધા રોજ ગંગાજળ જ પીવે છે ને. ગંગા કિનારે છે, અમે કાશીમાં રહેતા ગંગાનું જ પાણી પીતા, પણ અમારે કાશીમાં અમે 11 વર્ષ હું રહ્યો છું. તમારે કોઈનો હાથ તોડાવી નાખવો હોય ને તો ગુંડા ભાડે મળે છે. 50-50, ત્યારે સસ્તાનો જમાનો ને, 50-50 100 રૂપિયા આપો અને બતાવી દો કે પેલાનો હાથ તોડી નાખજે, એનો પગ તોડી નાખજે. બીજા ત્રીજા દાડે તોડી જ નાખ્યો હોય ને એને 50 રૂપિયા આપી દો, પતી ગયો. અને ગંગાજળ પીવે છે. હવે ગંગાજળ પીવાની કંઈક તો અસર થવી જોઈએ ને. અમે વગર ગંગાજળ પી રહી હજુ સારા છીએ. અમે ગંગાજળ નથી પીતા, કુવાનું પાણી પીએ છીએ. અને એ ગંગાજળ કરતા હજુ અમારી વૃત્તિઓ સારી છે. જરાક જમીન ઉપર આવો, જરાક સાચી વાત ઉપર આવો. શું કામ ભ્રાંતિમાં પડ્યા છો? શું કામ ભ્રાંતિમાં પડ્યા છો? અટવાઈ જશો, તમારો ઉદ્ધાર નહીં થાય. તમારા ટ્યુબવેલનું પાણી જેટલું પવિત્ર છે ને, એટલું પવિત્ર ગંગાનું પાણી નથી. લેબોરેટરીમાં જઈને તપાસ કરવી હોય તો કરાવી આવો, જાઓ. તમારા ટ્યુબવેલનું પાણી એટલું ચોખ્ખું છે, એટલું પવિત્ર છે. એમાં કોઈ ગટર નથી પડી, એમાં કોઈ બાળોતિયા નથી ધોયા. એ તો પાતાળનું ચોખ્ખું પાણી છે. પણ શું વાત કરું, આ દેશમાં એવી ભ્રાંતિઓ ભરી દીધી છે, એવી ભ્રાંતિઓ ભરી દીધી છે. અમારે બાજુમાં એક ગામ છે, અને એ ગામમાં એક સંપ્રદાયના આચાર્ય આવવાના ઘણા વર્ષો પછી. એ બધી બહેનો ભેગી થઈને કે ગુરુને બોલાવો, ગુરુને બોલાવો, ગુરુને બોલાવો. આટલા વર્ષ થઈ ગયા, ગુરુને નથી બોલાયા. એટલે ગયા. ગુરુએ કહ્યું હું આવું તો ખરો, પણ હું તો કુવાનું પાણી પીવું છું. હવે કુવા તો બધા બંધ થઈ ગયા. અત્યારે કુવા તો કોઈ રહ્યા, કુવા તો બધા બંધ થઈ ગયા. પેલા પંપનું પાણી ના પીએ, કારણ કે એમાં વાયસર હોય ને, એ ચામડાનું હોય, રબરનું હોય, ચામડાનું હોય. એ પાણી ના અમારે ચાલે. કે મહારાજ પણ હવે કુવો તો એકે રહ્યો નથી. 30, 35, 40 ફૂટે પાણી રહ્યું નથી. એટલે બધા ટ્યુબવેલ ને બોર ને એવું બધું થયું છે. પછી એક બીજો માણસ જોડે હોય ને, અમે બધા શું રાખીએ, થોડેક જોડે માણસો રાખીએ તમારો ઘાટ ઘડવા માટે. એ તમારો ઘાટ ઘડ્યા કરે. એટલે એને કહ્યું અહીંયા આવો, અહીંયા આવો, કઈ વાંધો નહીં. એમ તો કુવો નથી ને કે ના. હવે એમ કરો, કોઈના બંગલામાં ભોંયરું છે
તો કે આ ભોંયરું છે તો પેલા ટ્યુબવેલનું પાણી લાવીને ભોંયરામાં નાખો, અને ભોંયરાને અમે કૂવો સમજશું, પછી એમાંથી ડોલે ડોલે કાઢીને વાપરશું, પછી વાંધો આવે. હવે એક બંગલો, એ બંગલામાં ભોંયરું હતું, એ ધોઈ કરીને ચોખ્ખું કરાવી નાખ્યું, અને પછી પેલા ટ્યુબવેલનું પાણી લાવીને ભોંયરામાં નાખ્યું, આટલે સુધી ભોંયરું ભરી કાઢ્યું, અને પછી પેલા પવિત્ર માણસો છે ને એ ડોલે ડોલે કાઢી, ઘડે ઘડે કાઢી, અને પછી રસોઈ બનાવી, જમ્યા, પછી કઈ વાંધો આવે? આ ભ્રાંતિમાંથી ક્યારે છૂટશો? જરાક તો સમજો તમે. ધર્મને પકડવો છે, આ તો ધર્માભાસ છે. અભડાઈ જવું, અભડાઈ જવું, અભડાઈ જવું. એટલે અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મરહતી. આ બધા મ્લેચ્છ દેશો છે. હું જયારે કાશીમાં ભણતો ત્યારે એક વૃદ્ધ મહાત્મા મને કે ગુજરાત દેખના હૈ, ગુજરાત દેખના હૈ. મેં કહ્યું ચાલો ત્યારે આવો મારી સાથે. એક વાર લઈ આવ્યો સાથે. પછી એક ગામમાં ઉતરેલા. હવે આખું ગુજરાત તો પાટીદારોનું ગુજરાત કહેવાય મોટા ભાગે, તો જમવા જવાનું બીજું ત્રીજું. અમે પહેલા દિવસે જમવા ગયા, એને બિચારે બહુ શુદ્ધથી ચોખ્ખાઈથી રસોઈ બધી સારી રીતે કરેલી. પછી આવીને મને કે जिसके घर भोजन करने गए थे कौन नात का था? मैं कहा पाटीदार. पाटीदार माने क्या? तो मैंने कहा कुनबी. कुर्मी के घर भोजन कराया. बीजा दिवसे काशी भेगा થઈ ગયા. બીજા દિવસે કાશી, कुर्मी के घर हमको भोजन कराया. તો મેં કહું અહીં તો બધા પાટીદારો જ છે, જો તમે વટલાઈ જતા થાવ કાશી ભેગા. હવે એમને એટલો આઘાત લાગ્યો, એટલું દુઃખ થયું, એટલું દુઃખ થયું મને અભડાવી નાખ્યો. તમે મને તમારે પહેલા કહેવું હતું ને, વટલાઈ નાખ્યો મને. હવે જાઓ ગંગાજળ જઈ મેં પીવો પાણી. હવે ત્યાંની વાત પાછી તમને કહું. આ વિચિત્રતા તો જુઓ. અમારે કાશીમાં જે રસોડું હોય ને, એ રસોડામાં લોટ કોણ બાંધે? કહાર. લોટ બાંધનારો જે હોય કુંભાર હોય, કહાર હોય. રોટલી વણે એ ચોકામાં ના અવાય, આમ વણી વણીને ફેંકે, પછી એ શેકાઈ જાય, પછી એનાથી અડાય નહીં, પણ એનાથી લોટ બંધાય, એનાથી રોટલી વણાય, પણ આમ અંદર ચોકામાં આમ ફેંક્યા કરે. ચોકામાં બ્રાહ્મણ બેઠો હોય, જમે બધા બ્રાહ્મણો, એટલે એને લોટ બાંધવાની છૂટ, રોટલી વણવાની છૂટ, પણ વણી ચડી ગઈ, આમ ફૂલી ગઈ, પછી એનાથી અડાય નહીં. હવે આ એમની શુદ્ધતા, આ દેશને તો મારી નાખ્યો. આ બધા ભેગા થઈ અને આભડછેટમાં ને આભડછેટમાં. હવે આગળ તમે કાશ્મીરમાં જાઓ, કાશ્મીરમાં 3% 4% હિન્દુ પ્રજા, થોડા બ્રાહ્મણો, અને 95% મુસ્લિમ પ્રજા. એટલે ઘરમાં કામવાળી બધું જ મુસલમાનો કામ કરતા હોય. હવે બધા બ્રાહ્મણો પહેલા બધા ઓફિસોમાં કામ કરે, એટલે એમનું ટિફિન છે ને એ મુસલમાન લઈ જાય. એમના ઘરમાં જે કામવાળો હોય ને એ મુસ્લિમ હોય, એ ટિફિન લઈ જાય. પણ પેલી બ્રાહ્મણી છે એ લાકડીના છેડે એને બાંધી આપે, એટલે આમ ઉપાડીને લઈ જવાનું, આમ મૂકી દેવાનું, ટિફિનને નહીં અડવાનું. ટિફિનને અડો તો અભળી જાય, બાકી લાકડીને અડો તો કઈ વાંધો આવે? શું કર્યું છે નવરા બેઠા લોકોએ? નવરા બેઠા બેઠા શું ધંધા કર્યા છે ધર્મના નામે? એટલે તમારી પાસે આટલો મોટો દરિયો હતો, પણ તમે એ દરિયાનો લાભ લઈ શક્યા? જો આ જે ખારવા કોમ, બહાદુર કોમ, અત્યારે વાવાઝોડું હોય, તોફાન હોય, મોજા ઉછળતા હોય, અંગ્રેજોએ વખાણ કર્યા તમારા ખારવાઓના. એ દરિયાની અંદર નાવડા લઈને 100-200 માઇલ સુધી, મોમ્બાસા સુધી પહોંચ્યા હોય, દૂર દૂર સુધી પહોંચ્યા હોય. એને જો તમે સમાજનું અંગ બનાવ્યા હોત તો, એ તમારા સમાજનું અંગ હોત તો, તમારા મંદિરમાં સાથે બેસતો હોત તો, એમાં તો કેટલાય વાસ્કો ડી ગામા પડ્યા હતા, કેટલાય કોલંબસ પડ્યા હતા. તમારા દેશનો ઝંડો દૂર દૂર સુધી ફેરાવી દીધો હોત, પણ તમે એમનો સ્વીકાર ન કરી શક્યા. અરે એક જમાનો હતો જયારે એ પછાત પ્રજા કોઈ વેપારીના ત્યાં કઈ ખરીદવા આવે તો એનો પૈસો મીઠામાં નાખવામાં આવતો, સીધો ગલ્લામાં ના નાખે. એના પૈસા હોય ને એ પરચુરણ વગેરે મીઠામાં નાખે. એટલે મીઠામાં નાખે એટલે શું કે એનું બધું આભડછેટ હોય એ બધી ચોખ્ખી થઈ ગઈ. અરે એવા એવા ઉપાયો કરેલા છે. પછી એ મીઠામાંથી લઈને ગલ્લામાં. હું નાનો હતો ત્યારે મને યાદ છે કે અમારાથી જો હરિજનને કોઈને અડી જવાય ને તો પછી ચોખ્ખા થવા માટે મુસલમાનને અડવું પડે. જુઓ તો ખરા, હવે આ કયું શાસ્ત્ર લાવ્યું છે? અમે નિશાળમાં ભણીએ, એમાં 3-4 મુસ્લિમ છોકરાઓ, બીજા બધા અમે એક હરિજન છોકરો. એમાં અજાણતા એ બિચારો બહાર બેસે. અજાણતા જો એને અડી જવાય એટલે પછી કહે હે તું અડી ગયો, એટલે બીજા છોકરા અડવા ના દે.
પછી પેલા મુસલમાનના છોકરાને જઈને અડ્યા હોય તો હવે પાક થઈ ગયો એમ કહેવું પડે. આ તો ગંગા કરતા વધારે પવિત્ર કહેવાય. શું કરીને બેઠા છો તમે? સમજણ નથી પડતી આ શું કરીને બેઠા છો. એટલે પ્રજા છે ને, એ પ્રજાનું માપ કાઢવું હોય તો પહેલામાં પહેલા જોવાનું, એનું ખમીર જોવું હોય તો એમાં સાહસ વૃત્તિ કેટલી છે. ઈશ્વરે તમને સાહસ માટેની તક આપી. ચારે તરફ દરિયો છે. હજુ જાવ ને, નેવીમાં કેટલા માણસો છે. ગુજરાત તો દરિયાકાંઠાનો પ્રદેશ છે. કેટલા પાટીદારો નેવીમાં છે, કેટલા સબમેરીનોમાં છે. તમારી સબમેરીન જે દરિયાના પાણીમાં જે ચાલે છે, પેલા એરફોર્સના જે વિમાન વાહક જહાજો છે, એમાં કેટલા ગુજરાતીઓ છે. બધા પંજાબ વાળા, કાં તો ગુરખાઓ, કાં તો બીજા, કાં તો ત્રીજા. ગુજરાત તો બસ હું ભલો ને ગંજ બજાર ભલું ને બસ. તમારે તો થડમાં જ આખો હિમાલય ઉભો છે. એવરેસ્ટ નો શિખર કોઈ ચડ્યો? કોઈ ના ચડે. એ પેલા પરદેશ વાળા આવીને ચડે. 65 માણસો મરી ગયા. 65 માણસો એવરેસ્ટ ના શિખર ને સર કરવા માટે 65 માણસોએ પ્રાણ આપ્યા. પણ એમને છોડ્યો નહીં એ પ્રયત્ન, અને ના છોડ્યો એટલે અંતે ચડ્યા. આપણે કોઈએ પ્રાણ આપ્યો? આપણે પ્રાણ તો આપીએ છીએ, પણ કૂતરાના મોતે આપીએ છીએ. વીરના રીતે નહીં, મરવાનું તો છે જ, પણ કૂતરાના મોતે પ્રાણ આપીએ છીએ. પેલો અમર થઈ જાય છે, આપણે કૂતરાના મોતે મરીએ છીએ, એક્સિડન્ટમાં મરીએ છીએ, બસ આખી પડી ગઈ એમાં મરીએ છીએ, બીજી રીતે મરીએ છીએ, કોઈ મારી જાય મરીએ છીએ. એટલે હું લાંબી ચર્ચા નહીં કરું. પ્રજાના ખમીરને માપવું હોય તો એ સાહસ એમાં કેટલું છે, એમાં સાહસ વૃત્તિ કેટલી છે એ જોવા. તમારામાં સાહસ છે નથી એમ નહીં, પણ ખાલી વ્યાપારી લાઈનનું સાહસ છે. આ પણ એક મોટું સાહસ છે. ગુજરાતીની પાસે, મારવાડીની પાસે, સિંધીની પાસે 1 લાખ રૂપિયા હોય, 1 લાખ રૂપિયા, તો એ 10 લાખનો વેપાર કરે. એનામાં એટલું સાહસ છે. વેપાર પણ સાહસનું ક્ષેત્ર છે. 1 લાખની મૂડી ઉપર એ 10 લાખનો વેપાર કરે. અને દોરી લોટો લઈને કલકત્તા ગયો હોય, મુંબઈ ગયો હોય, અહીંથી માડ ઉછીતું ભાડું લઈને ગયો હોય, મહારાષ્ટ્રમાં, ઓડિશામાં, મધ્યપ્રદેશમાં, પણ 10 વર્ષ થતા થતા 3 માળનું બિલ્ડિંગ બાંધી દે. એટલે પેલા સ્થાયી લોકો છે ને, એ એના ઉપર ઈર્ષા કરે કે આ લોકો પહેરેલા કપડે આવ્યા હતા અને જુઓ ને કેટલા પૈસા કમાયા હતા. તમે કમાવો ને, તમને કોણ ના પાડે? પણ બંગાળી કે કોઈ એવો હોય ને, એની પાસે જો 10 લાખ રૂપિયા હોય ને, તો એ બેંકોની તપાસ કરે કઈ બેંક વધારે વ્યાજ આપે છે, ક્યાં ફિક્સ ડિપોઝિટમાં મૂકું તો ડબલ થાય કે દોઢા થાય. એ વેપારનું એ સાહસ કરી શકે, નોકરી કરી શકે, એડમિનિસ્ટ્રેશન કરી શકે, વેપાર ના કરી શકે. આ 4 ચોપડી ભણેલો ગુજરાતી હોય, 4 જ ચોપડી ભણેલો, પણ જે સાહસ કરે વ્યાપારમાં, એ વેપારમાં મોટું સાહસ કરી શકે. એટલે તમે સાહસી ખરા, પણ વ્યાપારના ક્ષેત્રમાં. અંગ્રેજો વ્યાપારના ક્ષેત્રમાં સાહસી, અને એક ક્ષેત્રમાં સાહસી. યુદ્ધના ક્ષેત્રમાં કોઈ એવું ક્ષેત્ર ખરું જેમાં એ સાહસ ના કરતા હોય? હવે તમારામાં એ લાવવું પડશે. તમારે એ લાવવું પડશે. વિદ્યા વિચાર, વિદ્યા વિચાર, વિદ્યા વિચાર. હવે એ તો બરાબર ચોપડા લખ્યા, પણ તમારા એક છોકરાને તો સાહસમાં મોકલો. કઈ સાયકલ થી પ્રવાસ કરવા જાય, કઈ વાયુયાન ચલાવતો હતો. હમણાં 19 વર્ષનો એક જર્મન છોકરો રેડ સ્ક્વેરમાં ઉતરી ગયો, મોસ્કોમાં. ખબર છે? પેપર વાંચો છો? અમે તો પેપરમાં ખાલી એરંડાના ભાવ જોઈએ છે. હું યાત્રાએ ગયેલો તો પેલા લોકોને કહું, ભાઈ પેપર મળતું હોય લેતા આવજો. મને કે બાપુ તમારે ભાવતાલ ને શું કરવા છે? એમાં ભાવતાલ જ નથી આવતા, એમાં બીજું આવે છે. આ વેપારીઓને તમે પેપર આપો ને, એટલે 8 કોલમનું હેડિંગ હોય એ વાંચવાના નહીં, તરત જ બીજું પાનું અંદર જોઈએ. એરંડા, બાજરી, ફલાણું, વિજાપુરમાં આટલા, ફલાણામાં આટલા. એમને રસ ક્યાં છે પેલા ભાવતાલ વાળા પેપર? અને પેલા બેકાર માણસો જે છે નોકરી વિનાના, એમને જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એ જાહેર ખબરો બિચારા વાંચતા હોય લાઇબ્રેરીમાં જઈ. એટલે આ પ્રજાની ખુમારી પહેલામાં પહેલા માપવાની, એનામાં સાહસ વૃત્તિ કેટલી છે. યુરોપમાં ફરજો, અમેરિકામાં ફરજો, 17 વર્ષની છોકરી, 18 વર્ષની છોકરી, 20 વર્ષની છોકરી એકલી નીકળી પડે, પાછળ બિસ્તરો બાંધે. કોઈ મજૂર ના હોય ત્યાં, પાછળ બિસ્તરો બાંધીને એકલી નીકળી પડે અને આખું યુરોપ ફરી આવે. આખું યુરોપ લિફ્ટ લે કોઈ તે. મારે ત્યાં હમણાં 8 મહિના પહેલા એક છોકરી આવેલી અમેરિકાથી, 17 વર્ષની, 17 જ વર્ષની, આણંદમાંથી આવી. કોઈ હવે બતાવ્યો છે તારે જા એ આશ્રમમાં. એને કહ્યું કે મારે હિન્દુઇઝમને સમજવું છે. હવે 17 વર્ષની છોકરીને
હિન્દુ ધર્મ શું વસ્તુ છે એ સમજવાની તાલાવેલી છે. મને કે અડધો કલાક ટાઈમ આપો, એટલે અડધો કલાક મેં ટાઈમ આપ્યો. અડધા કલાકની જગ્યાએ 3 કલાક બેઠી, 3 કલાક પ્રશ્નો પૂછ્યા. તમે કોઈ ના પૂછો, તમને તો પૂછવાનું આવડે જ. એને એટલા પ્રશ્નો પૂછ્યા, એટલા પ્રશ્નો પૂછ્યા, એટલા પ્રશ્નો પૂછ્યા. મેં કહ્યું તું એકલી જ અમેરિકાથી નીકળી છે કે? હા, એકલી જ નીકળી છું. હોટલમાં ઉતરું છું, હોટલોમાં ઉતરું છું, પછી ફરું છું બધે, બસમાં, ટ્રેનમાં, બધે ફરું છું, રિક્ષા લઈને. તને ડર નથી લાગતો? તને બીક નથી લાગતી? મને કે ના, બીક નથી લાગતી. તારા મા બાપને ચિંતા નથી થતી? કે ના, મા બાપ તો કે તું તાર ફર બધે. કેટલું સાહસ હશે તમારા. 17 વર્ષની છોકરીની વાત જવા દો, 70 વર્ષની ડોશીએ જો મોડી આવી હોય ને, માજી કેમ ના આયા, માજી કેમ ના આયા. આપણે તો એ કલ્પના ના કરી શકીએ કે 17 વર્ષની છોકરી, 18 વર્ષની છોકરી કોલેજમાં ગઈ હોય અને ટાઈમસર જો પાછી ના આવી હોય તો સ્કૂટર દોડાવીએ, શું થયું તપાસ કરો, શું થયું, અને કંઈક થયું જ હોય પાછું, એ કહી દઉં તમને. તુલના કરો કે કેટલી સાહસ. હવે 17 વર્ષની છોકરી એકલી દુનિયામાં ફરે છે, એનું જે સંતાન થશે એ કેવું થશે? હે બાવો આવ્યો, ચૂપ થઈ જાય આ બધા. હે સિપાહી આવ્યો. હવે એ છોકરા શું, હવે એવા કુરકુર 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 ટોપલો ભરીને દો તોય ભલે, એમાંથી કશું કઈ નહીં. પેલી આખી દુનિયામાં ફરે છે, બહાદુર છોકરી. પણ ચર્ચા બહુ નહીં કરીએ હવે. પણ આ માણસ પ્રજાનું ખમીર માપવું હોય કે વ્યક્તિનું ખમીર માપવું હોય તો એનામાં સાહસ વૃત્તિ કેટલી છે જોવાનું. પછી બીજું જોવાનું, એ દુઃખ કેટલા સહન કરી શકે છે. એના ખમીરને માપવું હોય ને તો એ જોવાનું કે દુઃખ કેટલા સહન કરી શકે છે. જુઓ, દુઃખ થોપવામાં આવે અને તમે સહન કરો, એનું નામ સહન નથી, ઈચ્છાપૂર્વક. ઈચ્છાપૂર્વક નહીં તો દુઃખ પડે એટલે દુઃખ સહન કરવા જ પડે ને, એમાં ક્યાં જવાના હતા? એને હું નથી કહેતો. તમે રડી રડીને સહન કરો એનું નામ સહન કરવું નથી. એ તો બધા રડી રડીને સહન કરતા જ હોય છે. મારે ત્યાં એક બીજી છોકરી આવેલી, ઇંગ્લેન્ડથી આવેલી, 18-19 વર્ષની હશે. એ પણ 15 દિવસ આશ્રમમાં રહી. હવે એનું જીવન કેવું, ત્યાં અહીં માખીઓ, મચ્છરો, બધું જ. એને રૂમ ઉતારો આપ્યો, ત્યાં પેલી ભેંસ ગરોડી જ ફરતી હતી, એટલે એને નવાઈ લાગી. મને કે આ શું છે? મેં કોઈ ભેંસ ગરોડી છે, બાઈટ કડશે? મેં ના, કડશે નહીં, કઈ નહીં કડે, તું તાર ચિંતા ના કર. એટલામાં એક ચકલી રૂમમાં આવી, એટલે પાછી વિચાર પડી ગઈ કે બર્ડ ક્યાંથી આવી ગયું. મેં કહ્યું અમારે તો ચકલા આવે ને ગરોડા બધા આવે, અમારે ઉંદરડા ફરતા હોય ને. એટલે હસી પાછી. મને કે ખરી રીતે તમે જીવો? મેં કહ્યું હા. 15 દિવસ રહી, લાઈનમાં બેસી જાય પંગતમાં. હવે જે આપણે ખોરાક ખાય એને ભાવે નહીં, પણ એક દિવસ અક્ષરે ના બોલી મને નથી ભાવતું એમ. એક દિવસ નહીં. મેં એને કહ્યું તારાથી પલાઠી નહીં વળાતી હોય તો ખુરશી ટેબલ ઉપર બેસીને ખા. કે ના ના, હું જઉં એના પહેલાથી પંગતમાં બેસી જ ગઈ હોય, અને એ રોટલી, દાળ, ભાત, શાક જે આપણે આશ્રમમાં બનતું હોય બરાબર ખાય, અને વખાણ કરીને ખાય. પછી એને ગઈ ને તો ત્યાંથી એ લખ્યું, એને શીરો બહુ ભાવ્યો. મને કઈ શીરાનો ફોર્મ્યુલા બતાવો, મારે અહીં બનાવવો છે. એ શીરો કેવી રીતે બનાવાય મને બધા કરતા એ બહુ ભાવ્યો. મેં કહું અમારે પાટીદારોને તો શીરા વિના ચાલે જ નહીં. કોઈ મહેમાન આવ્યા નહીં કે કડાઈ ચડાઈ નહીં કે આમ ઓકો ભરીને વાતો કરતા હોય ત્યાં તો ફાત કરીને ઘી જુદું ને લોટ જુદો ને એ થાળીમાં પીરસી દીધો હોય. ઓહો, કઈ ઘી છે. એ 15 દિવસ રહી. એક બે વાર હું બહાર કાર્યક્રમમાં લઈ ગયો એને. તું જો ભારતના ગામડા જો, બધું જો, પણ એને ઉફ નથી કર્યું, એને ફરિયાદ નથી કરી કે મને અહીં અગવડ પડી, મને અહીં તકલીફ પડી. બિલકુલ નહીં. હું જાણતો હતો કે એને તકલીફ જ પડે છે, એને તકલીફ જ પડે છે, પણ એ બિલકુલ ના બોલી. હવે મારા એક ઓળખીતા માણસ છે, એ 2 વર્ષ અમેરિકા રહીને આવ્યા. 2 જ વર્ષ બ્લડ રિલેશનમાં ગયેલા, 2 વર્ષ રહીને આવ્યા. એટલે પછી આશ્રમમાં મળવા આવ્યા. મેં કહ્યું કેમ, કેવું લાગે છે તમને, ફાવે છે? મને કે નહીં, ઇન્ડિયા ઇઝ ડર્ટી, બહુ ગરીબ, આ તો બહુ ગંધાતો દેશ છે, મારે તો પાછું ચાલ્યું જવું છે. શું થાય છે? મને કે માખીઓ માખીઓ માખીઓ. હવે આખી જિંદગી ત્યાં કાઢી છે ને 2 વર્ષમાં માખીઓ થઈ ગઈ. 2 વર્ષમાં તું પાછી ઓછકલી બતાવવા લાગી ગયો. અને પેલી જિંદગી ત્યાં એની બાપ દાદાની જિંદગી કાઢીને આવી છે, પણ એને એક દિવસ નથી કહ્યું કે આ માખીઓ મને પજવે છે. એક દિવસ નહીં. ને હવે આ 2 વર્ષ રહીને આવ્યો છે, એમાં તો કે છે મારા છોકરા માદા પડી ગયા, મારા છોકરાને અહીં ગમતું નથી, અમને અહીં ગમતું નથી. જાઓ ત્યારે પાછા જાઓ. આ ઓછકલી છે.
પેલા સહન કરે. અને સુઈગામમાં જુઓ તમે, અંગ્રેજો હતા ને, અંગ્રેજોના સમયમાં એ અંગ્રેજને સુઈગામમાં ઓફિસર બનાવ્યો હોય, પેલી લેન્ડોરીનો હજુ બંગલો છે એનો, તો એ સુઈગામમાં 118 ને 20 ની ગરમીમાં રહે, એ બંગલામાં રહે. પણ એ કોઈ દાડો એમ ના કે મારી બદલી કરો, મારી બદલી કરો, નહીં તો આ રાજીનામું મૂકીને હું ઇંગ્લેન્ડ પાછો જઉં છું. 2-3 વર્ષ એને સુઈગામમાં મૂક્યો હોય તો એ સુઈગામમાં રણમાં રહે. હવે એ કેટલો ઠંડી જગ્યાનો એ માણસ છે, અને ત્યાં કશું જ નથી, પાણીનું ઠેકાણું નથી, પણ 3 વર્ષ બરાબર ડ્યુટી બજાવે. દુઃખ સહન કરવાની એની ક્ષમતા કેટલી. હવે આપણી મુસીબત તો એ છે કે જરાક કોઈની બદલી કરી નહીં કે ખટપટો ચાલી નહીં. હવે અમને વતનમાં મૂકો ને, એમને વતનમાં મૂકો ને. અરે નોકરી કરવી હોય તો પરદેશમાં કરવી, વતનમાં કોઈ દાડો નોકરી ના કરવી. પણ નોકરી ક્યાં કરવી છે? અહીં તો પગાર લેવો છે. નોકરી કરવી નથી, પણ પગાર લેવો છે. જો ખરેખર તમારે નોકરી કરવી હોય અને નોકરીમાં કંઈક તમારો પ્રભાવ બતાવો હોય તો પરદેશમાં, એટલે બીજા ભાગમાં જઈને કરો. હવે અહીં તમે બેંકના મેનેજર થશો એટલે બધા ઓળખીતા આવશે, તો તમારો ઘણો થાય ને કે હા મામા લોન આપજો, આપણે એમ કે ફલાણું આપજો. શું કરશો? દુશ્મન જ ઉભા કરશો. બીજા જઈને જાઓ, તમારો રૂવાબ બતાવી શકો તમે. એટલે પ્રજા છે ને, એ પ્રજાની કસોટી જોવી હોય, એની ખુમારી જોવી હોય તો એ જોવાનું કે દુઃખોને કેટલું સહન કરી, ઈચ્છાપૂર્વક કે કેટલા દુઃખોને સહન કરી શકે છે. તમે જોજો, હમણાં અરબસ્તાનની અંદર 400 માણસો મરી ગયા, ખબર છે ને? પેપર વાંચો છો ને? પેપર વાંચો છો? એમાં ઈરાનના થોડા મર્યા, કોઈ બીજા દેશના મર્યા છે. જેના મર્યા ને એ તરત તોફાન મચાવશે, કોઈ રાજદૂતની કચેરી બાળશે ને, આમ તોફાન કરશે ને, ફલાણું કરશે ને, એકદમ કઈનું કઈ કરશે, કઈનું કઈ. કેમ? કારણ કે દુઃખ નથી સહન કરી શકતા. એમાં રાજદૂતનો શું ગુનો છે? અને રાજદૂતને તમે રાખ્યો છે તમારી જવાબદારી છે, નહીં તો કોઈ રાજદૂત રહી ન શકે. પણ એ જ માણસો જો ઇંગ્લેન્ડના મર્યા હોત ને, કોઈ આંદોલન ના થાત, કોઈ તોફાન નહીં, કોઈ ગાડીઓ ના બાળોત, કશું જ. અને એમાં ઘણી વાર થયું છે. ઈરાન છે ને, ઈરાને અમેરિકાના 55 માણસોને કબજે કરેલા, 1 વર્ષ લગ. હવે આ બધી વાતો છે. જ્યાં પ્રત્યક્ષ કશું ના હોય, જ્યાં પ્રત્યક્ષ તમે ભીખ માંગતા હોવ, તમારી સ્થિતિ દુર્દશા હોય, તમે તમારા ઘરનું રક્ષણ ન કરી શકતા હોવ, અને ખાલી વાતો કરી અને એક અફીણના ઘેનમાં પડ્યું રહેવું, અફીણ પીને બસ, એવી રીતે. છેલ્લી વાત કહું છું, અને છેલ્લી વાત છે, પ્રજાના ખમીરને માપવું હોય તો એના સંઘર્ષનો ઇતિહાસ જોવાનો. અને કદી બનવાનું નથી કે તમે સંઘર્ષ વિનાનું જીવન જીવી શકો, એ કદી બનવાનું નથી. સંઘર્ષ વિનાનું જીવન કોણ જીવી શકે? જેને માત્ર ઝૂકી જતા આવડતું હોય. ઘાસ છે ને, આંધી આવે ને એટલે ઘાસ આંધીના સામે ના થાય. ઘાસ આંધીના સામે ના થાય. તમે બાજરી ખેતરમાં રોપી હોય, આવડી આવી હોય, અને આંધી આવે તો એ બાજરી સામી ના થાય, પણ પડી જાય એટલે ઉપરથી આંધી ચાલી જાય. પછી કાં તો ફરી વાર મહેનતે જેવી તેવી કઈ કરીને ઉભી થાય, કાં તો પછી પડેલી જીવ્યા કરે, પડેલી જીવ્યા કરે. પ્રજાની પણ આ નિશાની છે. પ્રત્યેક પ્રજાના ઉપર આંધીઓ આવતી જ હોય છે. એમાં પણ સમૃદ્ધ પ્રજા, જે પૈસો કમાનારી પ્રજા છે ને, એના ઉપર તો વધારે આંધીઓ આવે. તમારી સમૃદ્ધિ જ અત્યાચારને આમંત્રણ આપે. લાગે કે લૂંટવા જેવું આ જગ્યા છે, તમારો પૈસો જ લોકોને બોલાવે કે આવો 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 આવો, અહીં પૈસો પડ્યો છે, અને બાવડા વિનાનો પૈસો છે, સરળતાથી લૂંટી શકશો. એટલે આંધી તો આવવાની જ. તમે કોટી પ્રયત્ન કરો અને એવી ઈચ્છા રાખો કે અમારા ઉપર કદી આંધી ના આવે, કદી બની શકવાનું નથી. પણ એ આંધીના ટાઈમે તમે ઝૂકી જાઓ છો, ઘાસની માફક, બાજરીની માફક, એટલે પેલા બધા ઉપરથી લૂંટી ખસોટી મારી જોડી અને જે કરવું હોય એ કરીને ચાલ્યા જાય. એટલે પછી પડી એ પતિત થયેલી પ્રજા એમને એમ જીવ્યા કરે. ફરી તો પૂરા રૂપમાં તો ઉભી થઈ શકે, ફરી હતી એવી ને એવી તો બાજરી ઉભી થઈ શકે નહીં, પણ જે જીવન હોય એ પડી જીવે, થોડા પ્રાણવાયુ અંદર રહે. ત્યારે એક બીજી પ્રજા હોય છે ને, એ આંધીનો સંઘર્ષ કરે, સામનો કરે, અને એના 2 પરિણામ. યા તો એ આંધીને કચરી નાખે, યા તો પોતે ખતમ થઈ જાય, યા તો પોતે. ઝાડ જોજો, ઝાડ પડી જાય, કારણ કે ઝાડ ઝૂકતું નથી, એટલે ઝાડ કાં તો ઉખડી જાય, ભલે ઉખડી જવું બહેતર છે,
પાણી બાજરીની માફક ધરતીમાં દંડવત નહીં કરે, અને કાં તો ટકશે તો પછી બરાબર ઊભું રહીને ટકશે. બે રસ્તા છે. એટલે એક શેર લખાવું છું, લખવો હોય તો લખી લેજો. पहाड़ों से टकराए, जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं, और जो तूफान से टकराए उसे इंसान कहते हैं. जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. પવન જઈને પહાડ સાથે ટકરાય છે, પહાડ હાલી ઉઠે છે, પહાડ અડગ રહે છે. और जो तूफान से टकराए उसे इंसान कहते हैं. પણ એ તોફાન છે ને, એ તોફાનોને ખોળી ખોળીને એની સાથે જેની ટક્કર લેને એનું નામ માણસ કહેવાય. પાંડવોમાં એવો એક માણસ હતો, એનું નામ ભીમ હતું. ભીમ. હવે તમે તમારે ભીમ જોઈએ છે કે યુધિષ્ઠરો જોવે છે? સરદાર પટેલ જોવે છે કે ગાંધીજી જોઈએ છે? વિચાર કરો. તમારે ભીમ જોઈએ છે? શું કરશો? કેટલા સુઈ જશો? ક્યાં સુધી સુઈ જશો? પછી તો મરેલી પ્રજા થઈને જીવ્યા કરો. जो तूफान से टकराए उसे इंसान कहते हैं. કૌરવોએ એવી આંધી ઉભી કરી દીધી, એવી આંધી ઉભી કરી દીધી, પાંડવોનું નિકંદન નીકળી જાય, ભીખ માંગતા થઈ જાય. એક ફૂટી કોડી ના રહેવા દીધી, વન ના કરી નાખ્યા. હવે બે જ રસ્તા છે. એક તો શરણાગતિનો સ્વીકાર કરી લો. હશે ભાઈ, તમે ખવડાવો તો ખાઈએ, તમે રાખો તો રહીએ, તમારા ગુલામ થઈને, તમારા દાસ થઈને રહીએ. આ એક રસ્તો છે. એક બીજો રસ્તો છે, અમે અમારો હક મેળવી લઈશું. જો અમારો હક તમે શાંતિથી નહીં આપો તો અમે સંઘર્ષ કરશું, ફના થઈ જશું, પણ તમને શાંતિથી રોટલો ખાવા દઈશું. અમારો હક અમે મેળવીને રહીશું. આ બીજો રસ્તો છે. બોલો, આ બે માંથી કયો રસ્તો બરાબર છે? અને એક વાર શરણાગતિ લો, કેટલી વાર લેશો? ક્યાં સુધી લેશો? પણ આના નેતા કોણ છે? કૃષ્ણ છે. એટલે કૃષ્ણે કહ્યું, નહીં દુર્યોધન, અમે તારા શરણાગત નથી થવાના. તું એમ સમજતો હોય કે અમારામાં તાકાત નથી? વગર તાકાતે, પણ જેટલી તાકાત છે એટલી તાકાતે પણ અમે લડવાના. ઈરાન છે ને, ઈરાન ઐતિહાસિક પ્રજા છે. જો અમેરિકા સાથે અત્યારે દુશ્મનાવટ કરું, હું જાણે કે આને કશી ખબર નથી, એટલે ભારતની ભવ્યતા એને સંભળાયા કરું, અને પેલી ચૂપચાપ સાંભળ્યા કરે. પછી જ્યાં યાત્રા પ્રવાસ શરૂ થયો, અને અમારો સંબંધ ક્યાંથી થઈ ગયો? અમારો સંબંધ થયો સિગરેટથી. એ બે માં દીકરી જે સિગરેટ પીવે ને, એવી તીખી, એવી તીખી, એવી કડક, એવી કડક, એનો ધુમાડો મને આવે. પાછળ બેઠા હોય એટલે આવે કે ના આવે? એનો ધુમાડો આવે. મેં તો કીધું, આ ઘણા ધુમાડા લીધા છે ભાઈ, આવો ધુમાડો તો કોઈ વાર જોયો? હું થોડા દિવસ તો કશું બોલ્યો નહીં, થોડા સમય તો કશું બોલ્યો નહીં, પણ મારાથી રહેવાય નહીં, એટલી કડક ધુમાડી આવે. અને આપણા દેશમાં તો ધુમાડા લેવા જ પડે. બસમાં બેસો એટલે કોઈ પીતો હોય તેને કહી ના શકાય બીડી પીવાની, કારણ ડ્રાઈવરે પીતો હોય, કંડક્ટરે પીતો હોય, અને બસમાં લખ્યું હોય ધૂમ્રપાનની સખત મનાઈ છે, એવું લખ્યું હોય, પણ ભાઈ બધા ફૂંકતા હોય. એકવાર મેં એક બાજુના માણસને કહેલું, મેં કહ્યું, ભાઈ આ ધુમાડો આવે છે, જુઓ આ બોર્ડ વાંચો, ધૂમ્રપાનની સખત મનાઈ છે. આવડા ડોળા મારા ઉપર કાઢ્યા. બોલ્યો નહીં અક્ષરે. પણ પછી એને શું કર્યું ખબર છે? પછી જે ધુમાડો થોડોક બારીમાંથી બહાર જતો હતો ને, એની જગ્યાએ 100% મારા ઉપર કાઢવા માંડ્યો. ત્યારે મેં કહું, આના કરતા તો પહેલા 15-20% આવતો તો એ જ સારો હતો. 70-80% તો આમ બહાર જતો હતો, પણ આ તો 100% મારા ઉપર નાખવા માંડ્યો. ત્યાંથી કાનની બૂટ પકડી, કોઈને કઈ કહેવું. અને એમાંય લોકો જુએ કે આ તો સાધુ છે ને, સાધુ તો શું બોલે? સાધુથી તો બોલાય નહીં ને. લોકો પક્ષ લે તો પેલાનો જ લે. ચાલો એક બીજું સંસ્મરણ કહી દઉં તમને. શિયાળાની કડકડતી ટાઢ, પોષ મહિનાની, અને મારે પેટલાદથી વડોદરા જવાનું થયું. બસમાં બેઠેલા, પેલું નહીં આમ પડદા જેવું, બસમાં હું બિલકુલ પાસે જ બેઠેલો. પછી બીજો ને એક ત્રીજો, અમે 3 જણા બેઠેલા. નહીં, હું આમ ત્રીજી લાઈને બેઠેલો. એટલે પેલું આમ પાડી નાખેલું. બસ ચાલે, ડબલ એક્સપ્રેસ, પુરપાટ. એટલે પેલો બાજુમાં બેઠેલો માણસ એને આમ ઊંચું કરી દીધું, અને એવા સુસવાટા આવે, આમ કાળજુ કંપી જાય એવી ટાઢવાય એવા આવે. પણ મેં કહું, હવે આપણે કઈ બોલવું નથી, આપણે કશું બોલવું નથી. આગળની સીટ વાળા ઊંચું કરી, એટલે એને તો પવન ઓછો આવે, પણ પાછળ વાળાને બહુ આવે. એટલે અમારી 3ની લાઈનમાં એક બેઠો હતો, એને કહ્યું, હે મિસ્ટર, પેલો પડદો નીચે પાડો ને, પાછળ ઠંડી હવા આવે છે, રહેવાતું નથી.
એટલે એને નીચે કરી દીધો. નીચે કરી દીધો એટલે મેં હાશ શાંતિ થઈ. પણ થોડી જ વાર થઈ હશે ને પાછો એને ઊંચો કરી દીધો. આમ જોવા લાગ્યો બધે. એટલે વળી પાછું અમારાથી ત્રણેયથી રહેવાયું નહીં, કારણ કે પાછળ વાળાને હવા બહુ આવે. એટલે પછી બીજા નંબર બેઠો હતો ને એને કહ્યું, ભાઈ આ પડદો જરા હું નીચે પાડો ને, અમારે તમને ટાઢ વાય છે. એટલે ફરી એને નીચે કરી દીધો. થોડીક વાર થઈને ફરી પાછો ઊંચો કરી નાખ્યો. એટલે મેં વિચાર કર્યો, પહેલા આણે કહ્યું, પછી આણે કહ્યું, હવે મારે કહેવું જોઈએ. હવે ત્રીજો નંબર મારો આવ્યો કે ત્રણેય ટાઢવાય છે. એટલે પછી મેં કહ્યું, ભાઈ તમે વારંવાર પડદો ઊંચો કરી દો છો, પણ અમારાથી રહેવાતું નથી, અમને બહુ ટાઢવાય છે, એટલે પડદો જરા મહેરબાની કરી નીચે પાડો. એટલે એને મારા સામું જોઈને મને કહે, સાધુ થયા તો તમારી ઠંડીએ ના ગઈ ને ગરમીએ ના ગઈ. હવે પેલા બેને કશું ના કહ્યું, પેલા બેને કશું ના કહ્યું અને મને જ કહ્યું. હવે હું શું જવાબ આપું? હવે સાધુ થાય એટલે કઈ લોખંડનું શરીર થઈ જાય? એને ઠંડી જ ના લાગે, એને ગરમી જ ના લાગે? પણ લોકો એમ સમજે કે આમને ગમે એમ કહેવાય. અમને કહીએ તો કઈ વાંધો આવે? જો કે અમારામાં પેલા ચીપિયા વાળા હોય છે ને, એ પાછા ખબર લઈ લે એવા હોય છે. બધા ચીપિયો ખખડાવનારા હોય, એ માથા ના હોય પાછા. એટલે આ સિગરેટના ધુમાડો બહુ નીકળે અને એને ખબર પડી ગઈ. સ્વામીજી બીડી નથી જાણે બધું. મને કે આઈ એમ વેરી 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 સોરી, હું બહુ લાચાર છું, મને બીડી આ સિગરેટ પીધા વિના હું રહી નથી શકતી અને તમને ધુમાડો આવે છે, પણ હું શું કરું? હવે અમારે તો આ ટેવ પડી ગઈ છે, રહેવાતું નથી. મેં કહું ફૂંકે રાખ, અમારે તો બેસીએ એટલે ધુમાડો લઈએ જ છીએ. ત્યારે તું તો વળી સોરી કહે છે, નહીં તો કોઈ સોરી નથી કહેતું, તું તારે પીધે રાખ જેમ ફાવે એમ. એટલે એમાંથી અમારે ભાઈબંધી થઈ વધારે. પછી મારો હાથ દુખવા આવ્યો તો બિચારી એટલી સેવા કરે, એટલી સેવા કરે એ ડોશી. અને જ્યાં પછી બધા દેશોમાં ફરી ફરીને જોવા માંડ્યું ને, મોટા વિશાળ ચર્ચ, એમની કલાકૃતિઓ, એમની બારીઓમાં જે જડેલા કાચ, એ કાચમાં ઉપસાવેલા જે ચિત્રો, આ બધું જોયું ત્યારે મને એમ થયું મારે ચૂપ રહેવાની જરૂર હતી. જે નિર્માણ આમણે કર્યું છે એ આપણે કરી શક્યા, અને આપણે કદાચ કંઈક થોડું ઘણું કર્યું હશે કોઈ ટાઈમે, તો એ કરેલાને સાચવી શક્યા. તમારા મંદિરો તો તૂટી ગયા, ખંડેર પડ્યા છે બધા. રુદ્રમહાલને જઈને જોજો, કદાચ કર્યું કોઈ ઠીક થોડું ઘણું, અને એને સાચવી પણ ન શક્યા. અને આ લોકો કરી જાણ્યું અને સાચવીએ જાણ્યું. એક વસ્તુઓને સાચવી જાણી છે, જુદી જુદી વસ્તુઓ પણ અદભુત વસ્તુઓ જોઈએ. અને પછી હું ચૂપ થઈ ગયો. ત્યારથી મને એમ થયું આપણે ખોટી આત્મશ્લાઘા કરીએ છીએ, આપણે દુનિયા જોઈ નથી. જો દુનિયા જોઈ હોય, દુનિયાની ઇમારતો જોઈ હોય, તો આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ, આપણી શું ભૂમિકા છે. એટલે પ્રજા જ્યારે આત્મશ્લાઘા ન કરે, કોઈ પ્રજા આત્મશ્લાઘા ના કરે, જેની પાસે કૃતિ હોય એ કૃતિ જ બોલશે. આપણે બોલવાની કઈ જરૂર પણ કૃતિ ના હોય, કઈ કરતી ના હોય, કરી શકતી ના હોય, એટલે પછી બડબડ 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 બધું બોલ્યા કરે. આ તો બધું વિજ્ઞાન અહીંથી ગયું બધું. એમ કે અમને તો કશી ખબર નથી, અમે આમ મહાન, એવી બધી વાતો કરી કરી અને મન મનાવી લે, રાજી થઈ જાય. તમે કોઈ વાર લખનઉ જજો, લખનઉ. અને લખનઉ છે ને, એ લખનઉમાં જે ઘોડાગાડી હાંકનારા છે ને, ટાંગા ઘોડાગાડી જે ચલાવનારા, એમની સાથે ભાઈબંધી કરશો અને જો તમને ટાઈમ હોય તો પછી વાતો સંભળાવશે કે બધા પહેલા જે બાદશાહો થઈ ગયા, નવાબો થઈ ગયા ને, નવાબોના બધા દીકરાઓ એ પેઢીમાં, हमारे वालिद तो क्या थे, हमारे वालिद तो ऐसे थे और फलाने थे ऐसे, જૂની જૂની વાતો કરશે એવી બધી. પણ હવે તો તમે ઘોડાગાડીઓ આપો છો અને પછી જયારે બધા ભેગા થઈને ડીંગ મારવા માંડે એટલે શું વાતો કરે, શું વાતો કરે. हमारे वालिद, जो वालिद એટલે हमारा पिताश्री, ऐसे थे ने कि उन्होंने एक घर बनाया आसमान तक, इतना बड़ा आसमान तक उसकी छत रही, उतना बड़ा घर बनाया. સારું, વાતો જ કરવી છે ને. આપણે પેંડા ખાવા હોય તો પાશેર ખવાય, અચ્છેર ખવાય, પોણો શેર ખવાય, પણ વાતો જ કરવી હોય તો પછી મણ ખાવ ને બે મણ ખાવ ને, શું કામ ઓછા ખાવ છો? એટલે પેલો બીજો બેઠેલો ને કે હા મિયા ક્यों नहीं, એ કહે છે કે અરે हमारे वालिद तो इतना भाला रखते थे, इतना बड़ा भाला रखते थे, उसकी नोक जो है ना आसमान को छूती थी, इतना बड़ा भाला रखते थे. એટલે પેલો કહે છે झूठ बोलते हो, इतना बड़ा भाला रखते कहां थे, ये तुम्हारे वालिद के घर में रखते थे.
હવે આ બધી વાતો છે. જ્યાં પ્રત્યક્ષ કશું ન હોય, જ્યાં પ્રત્યક્ષ તમે ભીખ માંગતા હોવ, તમારી સ્થિતિ દુર્દશા હોય, તમે તમારા ઘરનું રક્ષણ ન કરી શકતા હોવ, અને ખાલી વાતો કરી 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 અને એક અફીણના ઘેનમાં પડ્યું રહેવું, અફીણ પીને બસ એવી રીતે. છેલ્લી વાત કહું છું, અને છેલ્લી વાત છે, પ્રજાના ખમીરને માપવું હોય તો એના સંઘર્ષનો ઇતિહાસ જોવાનો. અને કદી બનવાનું નથી કે તમે સંઘર્ષ વિનાનું જીવન જીવી શકો, એ કદી બનવાનું નથી. સંઘર્ષ વિનાનું જીવન કોણ જીવી શકે? જેને માત્ર ઝૂકી જતા આવડતું હોય એ. ઘાસ છે ને, આંધી આવે ને એટલે ઘાસ આંધીના સામે ના થાય. ઘાસ આંધીના સામે ના થાય. તમે બાજરી ખેતરમાં રોપી હોય, આવડી આવડી આવી હોય, અને આંધી આવે તો એ બાજરી સામી ના થાય, પણ પડી જાય. પડી જાય એટલે ઉપરથી આંધી ચાલી જાય. પછી કાં તો ફરી વાર મહેનતે જેવી તેવી કઈ કરીને ઊભી થાય, કાં તો પછી પડેલી ને પડેલી જીવ્યા કરે. પડેલી ને પડેલી જીવ્યા કરે. પ્રજાની પણ આ નિશાની છે. પ્રત્યેક પ્રજાના ઉપર આંધીઓ આવતી જ હોય છે. એમાં પણ સમૃદ્ધ પ્રજા, જે પૈસો કમાનારી પ્રજા છે ને, એના ઉપર તો વધારે આંધીઓ આવે. તમારી સમૃદ્ધિ જ અત્યાચારને આમંત્રણ આપે. લાગે કે લૂંટવા જેવું આ જગ્યા છે, તમારો પૈસો જ લોકોને બોલાવે કે આવો 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 આવો, અહીં પૈસો પડ્યો છે, અને બાવડા વિનાનો પૈસો છે, સરળતાથી લૂંટી શકશો. એટલે આંધી તો આવવાની આવવાની ને આવવાની જ. તમે કોટી પ્રયત્ન કરો અને એવી ઈચ્છા રાખો કે અમારા ઉપર કદી આંધી ના આવે, કદી બની શકવાનું નથી. પણ એ આંધીના ટાઈમે તમે ઝૂકી જાઓ છો, ઘાસની માફક, બાજરીની માફક, એટલે પેલા બધા ઉપરથી લૂંટી ખસોટી મારી જોડી અને જે કરવું હોય એ કરીને ચાલ્યા જાય. એટલે પછી પડી પડી એ પ્રજા, એ પડી પડી એ પતિત થયેલી પ્રજા એમને એમ જીવ્યા કરે. ફરી તો પૂરા રૂપમાં તો ઊભી થઈ શકે, ફરી હતી એવી ને એવી તો બાજરી ઊભી થઈ શકે નહીં. પણ જે જીવન હોય એ પડી પડી જીવે, થોડા પ્રાણવાયુ અંદર રહે. ત્યારે એક બીજી પ્રજા હોય છે ને, એ આંધીનો સંઘર્ષ કરે, સામનો કરે, અને એના બે પરિણામ. યા તો એ આંધીને કચરી નાખે, યા તો પોતે ખતમ થઈ જાય, યા તો પોતે ઝાડ, જોજો ઝાડ પડી જાય, કારણ કે ઝાડ ઝૂકતું નથી, એટલે ઝાડ કાં તો ઉખડી જાય, ભલે ઉખડી જવું બહેતર છે, પણ એ બાજરીની માફક ધરતીમાં દંડવત નહીં કરે, અને કાં તો ટકશે તો પછી બરાબર ઊભું રહીને ટકશે. આ બે રસ્તા છે. એટલે એક શેર લખાવું છું, લખવો હોય તો લખી લેજો. पहाड़ों से टकराए, जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं, और जो तूफान से टकराए उसे इंसान कहते हैं. जो पहाड़ों से टकराए उसे तूफान कहते हैं. પવન જઈને પહાડ સાથે ટકરાય છે, પહાડ હાલી ઉઠે છે, પહાડ અડગ રહે છે. और जो तूफान से टकराए उसे इंसान कहते हैं. પણ એ તોફાન છે ને, એ તોફાનોને ખોળી ખોળીને એની સાથે જેની ટક્કર લેને, એનું નામ માણસ કહેવાય. પાંડવોમાં એવો એક માણસ હતો, એનું નામ ભીમ હતું. ભીમ. હવે તમે તમારે ભીમ જોઈએ છે કે યુધિષ્ઠરો જોવે છે? સરદાર પટેલ જોવે છે કે ગાંધીજી જોઈએ છે? વિચાર કરો. તમારે ભીમ જોઈએ છે? શું કરશો? કેટલા સુઈ જશો? ક્યાં સુધી સુઈ જશો? પછી તો મરેલી પ્રજા થઈને જીવ્યા કરો. जो तूफान से टकराए उसे इंसान कहते हैं. કૌરવોએ એવી આંધી ઉભી કરી દીધી, એવી આંધી ઉભી કરી દીધી, પાંડવોનું નિકંદન નીકળી જાય, ભીખ માગતા થઈ જાય, એક ફૂટી કોડી ના રહેવા દીધી, વન ના કરી નાખ્યા. હવે બે જ રસ્તા છે. એક તો શરણાગતિનો સ્વીકાર કરી લો, હશે ભાઈ, તમે ખવડાવો તો ખાઈએ, તમે રાખો તો રહીએ, તમારા ગુલામ થઈને, તમારા દાસ થઈને રહીએ. આ એક રસ્તો છે. એક બીજો રસ્તો છે, અમે અમારો હક મેળવી લઈશું. જો અમારો હક તમે શાંતિથી નહીં આપો તો અમે સંઘર્ષ કરશું, ફના થઈ જશું, પણ તમને શાંતિથી રોટલો ખાવા દઈશું, અમારો હક અમે મેળવીને રહીશું. આ બીજો રસ્તો છે. બોલો, આ બે માંથી કયો રસ્તો બરાબર છે? અને એક વાર શરણાગતિ લો, કેટલી વાર લેશો, ક્યાં સુધી લેશો? પણ આના નેતા કોણ છે? કૃષ્ણ છે. એટલે કૃષ્ણે કહ્યું, નહીં દુર્યોધન, અમે તારા શરણાગત નથી થવાના. તું એમ સમજતો હોય કે અમારામાં તાકાત નથી,
વગર તાકાતે, પણ જેટલી તાકાત છે એટલી તાકાતે પણ અમે લડવાના. ઈરાન છે ને, ઈરાન ઐતિહાસિક પ્રજા છે. જો અમેરિકા સાથે અત્યારે દુશ્મનાવટ, બ્રિટન સાથે દુશ્મનાવટ, ફ્રાન્સ સાથે દુશ્મનાવટ, રશિયા સાથે દુશ્મનાવટ, અરબસ્તાન સાથે દુશ્મનાવટ, અરબ દેશોના સાથે બધાના સાથે દુશ્મનાવટ, બધાને ડરાવે છે. કેટલું ખમીર હશે જરા વિચાર કરો. આ પ્રજા ઇતિહાસનું નિર્માણ કરે, એ કરે છે, સારું કરે છે મારું કેવું નથી, ભલે ખોટા રસ્તે હોય, પણ એટલું તો માનવું પડશે કે આટલા દુશ્મનો વચ્ચે પણ એ ડોળા કાઢીને રહી શકે છે. રહી શકે છે. એનામાં કઈક હિંમત હશે ત્યારે કેટલું એનું મન કેટલું મજબૂત હશે, કેટલી દ્રઢતા એનામાં હશે. આપણે તો તરત સમજૂતી કરી લઈએ તરત જ. અરે રોજનો આટલો ખર્ચો થાય લડાઈમાં, એક દિવસના આટલા કરોડ થાય, અરે આ ખર્ચો કેમ? પૂછ. પેલા 8 વર્ષથી લડે છે કે નહીં? ઈરાન અને ઈરાક 8 વર્ષથી લડે છે, પણ મચક નથી આપતા. એનું નામ ઈચ્છા શક્તિ કહેવાય. તમે તો 18 દિવસમાં સમજૂતી કરી નાખો. 18 દિવસ. અરે મોકો મળ્યો છે, વધો આગળ, શું કામ અડધું બાકી રહેવા દો છો? વધો ને, અત્યારે ચાન્સ છે, પણ નહીં, સમજૂતી કરી નાખો. આ તો રોજના આટલા કરોડ ખર્ચો, બધા વાણિયા ભેગા થયા છે. એમનું માઇન્ડ જ એવું છે, એટલે એમનાથી આ થઈ જ ન શકે. એ એમનું કામ જ નથી, એમના ક્ષેત્રનો આ વિષય જ નથી. આ તો એક કોઈ ચાન્સ. એટલે ભગવાન અહીંયા ગીતામાં કહે છે, સુખિનઃ ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધ મિદૃશમ. અર્જુન, આ તો કોઈ મોટા ભાગ્ય જાગ્યા હોય તો કોઈ ક્ષત્રિયને આવું યુદ્ધ મળે. સુખિનઃ ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધ મિદૃશમ. તારા ભાગ્ય જાગ્યા, તને આ યુદ્ધ મળ્યું. હવે બતાવ તારી બહાદુરી. અત્યારે ઇતિહાસ રચવાનો ટાઈમ મળ્યો છે, પણ ભગવદ્ ગીતાની ઘણી વાતો છે, આપણે હવે શરૂ કરવાની છે. પણ ગ્રંથની શરૂઆત પણ જોવા જેવી છે. ગ્રંથની શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, એને ઉપક્રમ કહેવાય. અમારે સંસ્કૃતમાં એક વિદ્વાન થયા છે, એમણે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે ઉપક્રમ પરાક્રમ. જો તમને ઉપક્રમ કરતા આવડે તો મોટું પરાક્રમ કરી નાખ્યું. તો તમને ઉપસંહાર કરતા આવડે. બે શબ્દો અઘરા એટલે સમજી નહીં શકે. ઉપક્રમ એટલે શરૂઆત, કથાની શરૂઆત, યુદ્ધની શરૂઆત, આ વાડી બાંધવી છે એની શરૂઆત. કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા આવડવી જોઈએ, તો તમે એનું એન્ડ બહુ સરસ લાવી શકો. ભગવદ્ ગીતાકારે વિચાર કર્યો કે હવે આની શરૂઆત કેવી રીતે કરવી, શું મૂકવું, પ્રારંભ કેવી રીતે કરવો. એના પાછળની એક કથા છે. વ્યાસ છે ને, વ્યાસ ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા અને આવીને કહ્યું કે મારી પાસે એવી વિદ્યા છે કે તમે અહીંયા બેઠા બેઠા કુરુક્ષેત્રના મેદાનમાં થનારી જે લડાઈ છે ને, એ લડાઈને તમે જોઈ શકો એવી મારી પાસે વિદ્યા છે. વિડીયો ઉતારી લીધો છે મેં, ટીવી મૂકી દઉં એટલે સીધું રિલે થયા કરે, એટલે અહીં બેઠા બેઠા તમે બધી ઘટના જોયા કરો. ધૃતરાષ્ટ્ર શું જવાબ આપ્યો? હું મારા કુળનો નાશ જોવા માંગતો. આ જવાબ આપેલો. એને ખબર છે કે આ યુદ્ધમાં મારા કુળનો નાશ થવાનો છે, આ ભીષણ યુદ્ધ છે. ધૃતરાષ્ટ્રે સમજાવેલો દુર્યોધનને કે લડાઈ નથી કરવી, રહેવા દે, યુદ્ધ નથી કરવું. પણ પેલાને જે કુબુદ્ધિ સુજેલી તો ના માન્યો તે ના જ માન્યો. ઘણા લોકોએ સમજાવેલો કે આ યુદ્ધ કરવા જેવું નથી. એટલે કહ્યું મારે આ વિદ્યા નથી જોઈતી, મારે નાશ નથી જોવો, જે થવાનું હોય થાય. પછી વ્યાસ તો ગયા, પણ બન્યું એવું સંજય સામે મળ્યો. એટલે સંજયે પૂછ્યું કે વ્યાસજી કેમ પધાર્યા હતા? ધૃતરાષ્ટ્રને એક વિદ્યા આપવા આવ્યો હતો, કે બેઠો બેઠો એ યુદ્ધને જોઈ શકે એવી વિદ્યા આપવા આવ્યો હતો. પછી લીધી કે ના લીધી? તો કે ના લીધી. જો તમને ઠીક લાગે તો એ વિદ્યા મને આપો. વ્યાસજી કે તું પણ સુપાત્ર છે, એટલે તને આપો. જો આપવી હતી કોને? અને લઈ ગયો. સવારનો પોર હતો, સવારનો પોર, અને ગામડું, અને ગામડામાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ બિચારો બહુ ભક્ત, બહુ ભજન કરે, બહુ ભક્તિ કરે, બહુ સાત્વિક માણસ. સવારના પોરમાં પહેલા તો આ બધું સંડાસ બાથરૂમ બધું ઘરમાં નહીં ને, એટલે બહાર જ જવું પડે ને. એટલે બહાર જઈને હાથમાં લોટો અને જનોઈ ચડાવેલી અને આવે ને લક્ષ્મીજી ભાગોળે ઉભેલા. અને લક્ષ્મીજીએ કહ્યું, ઓ તું કોણ? કે હું ફલાણો બ્રાહ્મણ, અહીંયા બેટા. એમ કે મારે તને ચાંદલો કરવો છે, મારે તને ચાંદલો કરવો છે. પણ બ્રાહ્મણ કે ઉભા રહો જરા, નાયો નથી, ધોયો નથી, એમ કે હજુ કપડા અબડાયેલા છે, એટલે હું જરા નહીં ધોઈને ચોખ્ખો થઈને એટલે નાવા ધોવા ગયો. એની પાછળ વાણિયો આવતો હતો, એ જ કામ કરીને આવતો હતો. એ જ લક્ષ્મીજી ઉભા હતા કે એટલે અહીંયા
તમે કોણ? તો કે લક્ષ્મીજી. શું કરવું છે? ચાંદલો કરવો છે. લો માજી, એમ કે કરો કરો. લક્ષ્મીજીએ ચાંદલો કરી દીધો. પેલા પછી નહીં ધોઈ અબોટિયું બબોટિયું પહેરીને આવ્યા કે લો માજી કરો ચાંદલો. કે જેને કરવાનો હતો એનો થઈ ગયો. આ અભડ છેટે સત્યાનાશ વાળ્યું. જો એ અભડાઈ ગયેલો એમ મનમાં ના પેસી ગયું હોત ને એને આમ કરી દીધું હોત ને તો આ પંચીઓ નાખીને ફરવાના દિવસ આવ્યા હોત તો પેઢીએ બેઠા હોત. વિદ્યા એ લેતા આવડવી જોઈએ. પેલા સંજયે કહ્યું કે મને આપો, ત્યારે સંજયને આપી દીધી વિદ્યા. વ્યાસ તો ચાલ્યા ગયા. પણ પછી જયારે યુદ્ધ શરૂ થઈ ગયું અને આ ધૃતરાષ્ટ્રને ચિંતા થાય, બળબડ 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 મન થયા કરે. અરે ગમે એમ છે તોય પોતાનું લોહી છે. નોટ કરજો, બે ભાઈઓ ગમે એવા લડ્યા હોય, બાપ ને દીકરો ગમે એવા લડ્યા હોય, સાસુ ને વહુ ગમે એવા લડ્યા હોય, કોઈ દિવસે વચ્ચે દખલગીરી ન કરશો, લડાવશો નહીં. એ વચ્ચે લડાવનારા એક દિવસ ફેંકી જશે અને આ લોહી ભેગું થઈ જવાનું. એ લોહી છે. લડે ઝઘડે ગમે તો ગમે એ કરે, માથાકૂટ કરે, ગમે તે કરે, પણ અંતે એકના એક થવાના ને થવાના. અને જ્યારે એક થશે ત્યારે ફેંકાઈ કોણ જશે? પેલા લડાવનારા. વચ્ચે પેલા જે સળીઓ કરનારા છે ને, ત્યારે પછી કે મને આ કાનમાં આ બંબેતો હતો, કે મને આમ કરતો હતો. ત્યારે કોઈ દિવસ તમે કુટુંબને લડાવશો નહીં. અને કુટુંબમાં લડાવશો ને તો તમે પોતે જ અંતે ફેંકી જવાના છો. લોહી લોહી ઉપર દોડવાનું છે. બાપ દીકરા ઉપર કે દીકરો બાપ ઉપર ગમે એટલો રિસાયો હોય, ગમે એવું એના મનમાં ખોટું લાગ્યું હોય, પણ એનું બગડતું હશે તો પેલો સહન નહીં કરી શકે, બગડતાને જોઈ નહીં શકે. શિયાળાનો ટાઈમ, આ જયારે બહેનોને એક હસવાની વાત કહી દઉં પછી મૂળ વાત ઉપર આવો. શિયાળાનો ટાઈમ અને બહુ ટાઢ પડે, બહુ ટાઢ પડે. એક નાના સરખા ગામમાં એક મિયા ને બીબી રહે. મિયા ને બીબી બંને રહે અને બે એવા ગરીબ પાછા. પેલી બિચારી બીબી ગમે ત્યાંથી કામ કરીને કંઈક લાવે અને મિયાનો રૂઆબ બહુ ભારે. જાતવાન સ્ત્રી હોય ને એનો પતિ બહુ રૂઆબદાર હોય. નોટ કર્યું એ તો કરી લેજો. જે ખાનદાન સ્ત્રી હોય, જાતવાન સ્ત્રી હોય, એનો પતિ બહુ રૂઆબદાર હોય. કારણ કે પેલી રૂઆબને સહન કરે એટલા માટે રૂઆબદાર છે. પણ કુલક્ષણા હોય ને, આંગણામાં ઉભી રહીને પથરો લેનારી હોય ને, એટલે મોટા છોગા વાળા હોય ને એ હાથ જોડીને કે બોલાવશો નહીં, એને છંછેડશો નહીં, એને બોલાવશો નહીં, એ એનાથી ડરતા હોય. આ બીબી બિચારી બહુ સારી, બહુ ભલી, એટલે રે. હવે બન્યું એવું કે બેમાં અબોલા બહુ થઈ જાય. વાત વાતમાં લડે અને લડે એટલે અબોલા. અને અબોલામાં કેટલીક વાર તો સોગંદ ખાય. કોણ? પેલા મિયા. હવે જો તારી સાથે બોલું તો પેલો ઝાડુ લગાવનારો મારો બાપ થાય. આવા સોગંદ ખાય પાછા. પણ શું ઈશ્વરની રચના છે, શું ઈશ્વરની રચના છે. હવે આવા અબોલા લીધેલા 5-7 દિવસ થઈ ગયેલા અને બે મિયા ને બીબી ઘરમાં રહે. પેલી બિચારી રાંધીને મૂકે એટલે પેલો ખાઈ લે. પણ બીબી છે ને સાંજે પેલો ટોપલો લઈને જાય કોઈની વાડમાંથી કઈથી એવા તેવા બધા લાકડા લઈ આવે તાપ કરવા માટે, તાપણી કરવા માટે. સગડી આવી પેલી એમાં તાપ કરી બેસે. ગરીબ માણસો શું તાડને, એમની પાસે કોઈ સાધન નથી. એટલે મિયા આવીને બેસે. મિયા તો કઈ મહેનત કરે નહીં, એ આવીને સામે બેસે. બીબી સમજે હું આ બેસવા દો ને, વાંધો નહીં, આપણે હવે તાપ તો એનો એ જ છે ને. પણ મોઢા કેવા હોય, એકનું આમ મોઢું ને એકનું આમ મોઢું હોય. તો અબોલા લીધા હોય, બોલે નહીં એટલે અબોલા લીધા હોય. પછી આમ તાપતા હોય, આમ જોઈને પેલા આમ જોયું હોય, આમ જોયું હોય, આડું જોઈને તાપતા હોય. સંસાર એટલે સંસાર. સંસારના તો અનેક રંગ છે, અનેક રંગ છે. એમાં બન્યું એવું કે પેલી બીબીને વાસ આવી, કપડું ગંધાતું હોય ને એવી વાસ આવી. એ કપડું ગંધાય છે. એને જોયું સગડીમાં તો પેલી મિયાનું નાડું અંદર પડેલું. નાડું પડેલું તે બળતું 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 આગળ ચાલ્યું. એટલે ખૂબ ખુશ થઈ, રાજી થઈ. બળવા દો, બળવા દો. એ જ દાવના છે. જેના ઉપર તમને થોડો દ્વેષ થયો હોય ને એનું નુકસાન થાય બહુ મજા આવે. બળવા દો. અને મિયા તો આમ આડું જોઈને બેઠા, આમ તાપી રહ્યા છે. પણ હવે પછી આને તો એના અંદર છે ને પત્ની પણ જાગી ઉઠ્યું. પેલી રિસાયેલી સ્ત્રી મટી ગઈ અને એના અંદર જે પત્ની પણ છે ને એ જાગી ઉઠ્યું. એને થયું કે ના, હવે આ તો કહેવું જ પડે. પણ અબોલા લીધા છે, સોગંદ ખાધા છે, હવે બોલવું કેવી રીતે? રસ્તો કાઢ્યો એમ કે
અને એને ભજન ગાવા માંડ્યું, દોહરો ગાવા માંડ્યો. અઈ જાણે મેરી બઈ જાણે ભાઈ કોક્કા નાડા જલતા હે. અઈ જાણે મેરી બઈ જાણે ભાઈ કોક્કા નાડા જલતા હે. 3-4 વાર ગાયું. મિયા વિચાર કર્યો કે આવો દોહરો, આવું ગીત કોઈ હમણાં આપણા ત્યાં કોઈ દાડો ગવાતું નતું, કઈ નવું નીકળ્યું શું? પછી એને જોયું તો એનું પોતાનું જ બળતું હતું, બુજાઈ નાખ્યો, હરખું કર્યું. હવે એને થયું કે આપણે જવાબ તો આપવો જ પડે ને, હવે ગમે એમ છે તો હવે જવાબ તો આપવો જ પડશે ને, પણ અબોલા છે એટલે સીધો તો જવાબ અપાશે નહીં. એટલે એને પછી આડું નાડું જોઈને ગાવા માંડ્યું. લડતી હૈ ઝગડતી હૈ રાંડ ઘર કી ખબર રખતી હૈ. લડતી હૈ ઝગડતી હૈ રાંડ ઘર કી ખબર રખતી હૈ. અબોલા તૂટી ગયા, બે ના અબોલા તૂટી ગયા. એટલે આ તમને કઉ છું કે આ દોહરો યાદ રાખી લેજો. એક ભાગ તમે યાદ રાખજો ને એક ભાગ તમે રાખજો. તમારે જે રાખવા જેવો હોય ખબર છે ને, તમારે રાખવા જેવો ખબર છે ને. અઈ જાણે મેરી બહી જાણે ભાઈ કોક્કા નાડા, તમારે યાદ રાખવાનું. ને તમારે શું યાદ રાખવાનું? લડતી હે ઝગડતી હે પણ ઘર કી ખબર. અરે એ તો લોહી છે. ડાંગે માર્યા પાણી જુદા કેમ થશે. અમારું તમારું બન્યું મજિયારું, ડાંગે માર્યા પાણી જુદા કેમ. જુદા ના થાય, જુદા કરાવનારા થાકે. એ તો જે જુદા કરાવવા મથતા હોય ને એ અમને પસ્તાવવું પડે. એ અંતે એક થવાના થવાના ને થવાના. એટલે ધૃતરાષ્ટ્ર છે ને એનું લોહી પેલા છોકરાઓ તરફ દોડ્યું, અને છોકરાઓ તરફ દોડ્યું અને ચિંતા થવા માંડી. હવે શું કરવું, હવે શું કરવું, શું થયું હશે, શું થયું હશે. એટલે ભગવદ્ ગીતાકાર છે ને એને સૌથી પહેલી જે શરૂઆત કરાવી ને ધૃતરાષ્ટ્રથી શરૂ કરાવી. ગીતાની શરૂઆત કૃષ્ણથી નથી, અર્જુનથી નથી, સંજયથી નથી, પણ ધૃતરાષ્ટ્રથી છે. ધૃતરાષ્ટ્રે સંજયને બોલાયો. કોઈએ કહ્યું સંજયની પાસે એ વિદ્યા છે. સંજયને બોલાયો, સંજયને બેસાડ્યો. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ગીતાકાર અહીંથી શરૂઆત કરે છે, મંગલાચરણ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ પહેલો શ્લોક છે. હે સંજય, ધર્મ ક્ષેત્ર એવું જે કુરુક્ષેત્ર એમાં ભેગા થયેલા મારા છોકરાઓ અને પાંડુના છોકરાઓ આ બધાએ ભેગા થઈને શું કર્યું? કિમ કુર્વત અકુર્વત શબ્દ ઉપર ધ્યાન દેજો. ગીતા તો સ્વાધ્યાયનો ગ્રંથ છે. કિમ કરોતી કિમ કુર્વંતી નહીં, શું કરી રહ્યા છે એવું નહીં, શું કરી રહ્યા છે એવું નહીં. કિમ અકુર્વત, એમણે શું કર્યું એ મને કે. સંજય કે એ વાત તો પછી કહીશું, પણ હું તમને પહેલા એની એક મુદ્દાની વાત કહું છું. ધૃતરાષ્ટ્રનો અર્થ શું થાય? કોઈ વાર વિચાર કર્યો? નામના અંદર ઉતરજો વ્યાકરણથી. વ્યાકરણ છે ને એ શબ્દને ફાડે છે, શબ્દને ચીરે છે. જેમ ડોક્ટર ચીરે ને, ચેકો મૂકે, એમ વ્યાકરણ છે એ શબ્દને ચીરો મૂકે અને પછી એના પેટની અંદર ઊંડાણમાં ઉતરે અને એટલો સુંદર અર્થ લઈને બહાર આવે ને. એ જ શબ્દની અંદર, એ જ એક શબ્દની અંદર એવો ગહન અર્થ છુપાયેલો હોય. ધૃતમ રાષ્ટ્રમ યેન સ ધૃતરાષ્ટ્ર, અને ધૃતરાષ્ટ્રસ્ય ઈમે તે ધાર્તરાષ્ટ્રા. સંસ્કૃતમાં બધાને ખબર નહીં પડે. એક ધાર્તરાષ્ટ્રા છે ને બીજા હાર્તરાષ્ટ્રા છે. પાંડવો હાર્તરાષ્ટ્રા છે અને પેલા ધાર્તરાષ્ટ્રા છે. જેણે બીજાના રાજ્યને પડાવી લીધું છે એનું નામ છે ધૃતરાષ્ટ્ર, અને ધૃતરાષ્ટ્રના જે દીકરા છે એનું નામ છે ધાર્તરાષ્ટ્રા. હૃતમ રાષ્ટ્રમ યેશામ તે હાર્તરાષ્ટ્રા. પણ રાષ્ટ્ર હતું, પોતાનું ભૂમિ હતી, પણ હરાઈ ગઈ. જુગાર રમવા બેઠા અને જુગાર રમતા રમતા હરાઈ ગઈ. એટલે હવે પાંડવોનું નામ શું પાડશું? હાર્તરાષ્ટ્રા. તો ધાર્તરાષ્ટ્રા અને હાર્તરાષ્ટ્રા બેયનો ઝઘડો છે. આ ઝઘડો ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી આ ઝઘડો રહેવાનો રહેવાનો ને રહેવાનો જ. કેટલાક લોકો ધાર્તરાષ્ટ્રા થવાના અને કેટલાક લોકો હાર્તરાષ્ટ્રા થવાના. કેટલાક લોકો તમારી જમીન પચાવી લેવાના, અને પચાવેલી જમીન છે અને પાછી મેળવવા માટે કેટલાક લોકો હાર્તરાષ્ટ્રા થવાના.
હે ઘણો જ ધાડો આવ્યો કે ના આવ્યો? કાયદેસર કોઈ લઈ જાય બરાબર છે, હોય હવે સરકારે કાયદો કર્યો બરાબર છે, કાયદેસર થતું હોય લઈ જાય બરાબર છે. પણ હવે તો હવે એવું નીકળ્યું છે કે એને ખેતરમાં પગ ના મૂક્યો હોય તો એ લખાઈ દે કે હું લખાવે છે કે નથી લખાવતો? લખનારા લખી નાખતા હોય છે, કોર્ટમાં કેસ ચાલતો હોય છે. અને જેણે 1 વર્ષ પણ ખેતર ના ખેડ્યું હોય એના ધૃતરાષ્ટ્ર થઈ જાય, ધાર્તરાષ્ટ્ર. મારું પુસ્તક વાંચજો, મારા અનુભવો. એમાં મેં સુઈગામનું એક પ્રકરણ લખ્યું છે. અને જયારે અમારે સુઈગામથી વિદાય થવાનું થયું એટલે કટી જે મહાદેવનું મંદિર, મેં કહ્યું આની આવક શું છે? કે કશી નહીં, કઈ જમીન જાગીર કે જમીન તો હતી પણ ગીરો મૂકેલી છે. કેટલી જમીન હતી? 40 બૌટા. 40 બૌટા એટલે સમજ્યા 200 વીઘા. 5 વીઘાનો 1 બૌટા, 200 વીઘા. હવે ઊંઝામાં હોય તો ન્યાલ જ થઈ જાય, અને એ જો ગામને અડીને હોય તો 200 વીઘા. પછી શું થયું તો કે ગીરો મૂકી છે. કોને ત્યાં મૂકી છે? તો એક હરિજનભાઈના ત્યાં મૂકી છે. કેટલામાં મૂકી છે? તો પેલા 200 લીધા હતા ને પછી 150 લીધા, એટલે પૂજારીએ 350 રૂપિયા મૂકી છે. 350 રૂપિયામાં 200 વીઘા જમીન. કેટલા વર્ષ થઈ ગયા? કે 20-25 વર્ષ થયા હશે. મૂક્યાની 25 વર્ષ થઈ ગયા. હવે પાછી મળે ખરી? કહો પાછી મળે, આપણે પૈસા આપીએ તો પાછી મળે. મેં હરિજનભાઈને બોલાયો. બિચારા પહેલા તો અંદર આવી ન શકતા, પણ પછી મેં બધાને અંદર આવતા કર્યા. કેટલો ભલો માણસ, કેટલો સજ્જન માણસ. મેં કહું તારો દસ્તાવેજ લઈ આય. અમારે તો દસ્તાવેજ ના હોય બાપુ, એમ કે ચોપડો હોય, કારણ કે ગીરે મૂકનારે અભણ અને ગીરે રાખનારે અભણ. ગામમાં એક વાણિયો જ ભણેલો હોય, એટલે આવડો એક ચોપડો, અને ચોપડામાં ખાતું પાડી આપેલું, એમાં 350 રૂપિયા. મેં કહું આ 350 રૂપિયા બોલે છે? કે હા બાપુ. અમે કીધું 350 તને આપીએ તો તું આ જમીન પાછી આપે ખરો? કે હા, દૂધે જોઈને. એમ કે એ તો મારાથી ના રખાય. એમ એક ભાઈને કહ્યું અને 350 રૂપિયા આપી દો. આપી દીધા. એને 25 રૂપિયા પાછા મને આપ્યા, મારા પગે મૂક્યા. મેં કહું આ શાના? કે અમારે એવો રિવાજ છે કે કોઈ છોડાવવા આવે તો થોડુંક એને પાછું. ના, મારે ના જે ના કહી તો અમારે મૂકવા જ પડે. પછી મેં એને સમજાયો. મેં કહું ભાઈ આ તો તમે પછાત વસ્તી કહેવો એટલે તમે આ જમીન પાછી આપી દીધી. અમારે ત્યાં તો 3 વર્ષ થયા નહીં કે સરકારનો એવો કાયદો. કે મારા બાપુ એમ કે અમારે ત્યાં હજુ સરકારનો કાયદો નથી આવ્યો, હજુ ભગવાનનો કાયદો ચાલે છે. અમારે ત્યાં તો હજુ ભગવાનનો કાયદો, હજુ અમારે ત્યાં સરકારનો કાયદો આવ્યો. ઓહો, હું વિચાર કરું કે આને પછાત કહેવો કે આ પેલા ઉજળા કપડા વાળાને પછાત કહેવા? આ બેમાંથી પછાત કોને કહેવા? એ કહે છે કે ના, અમારે ત્યાં હજુ 1 વીઘો કોઈની જમીન કોઈ લીધી. સરકાર તો ગમે એવા કાયદા કરે, એથી શું? આપણે તો ભગવાનનો કાયદો માનવાનો, આપણે તો ભગવાન માથે રાખવાનો છે. મને એમ થયું કે ઉઠીને એના પગની ધૂળ લઈને માથે ચડાવું. એ હરિજનના પગની ધૂળ લઈ અને માથે ચડાવું. મેરુ રે ડગે જેના મનના ડગે રે ભાનબાઈ. ઓહો, મરને ભાંગી પડે બ્રહ્માંડ, એનું મન ડગતું નથી. હું એને લલચાવું છું કે તું ધારે તો જમીન તારી કરી શકે છે, પણ કે ના, એ તો 1000 હાથ વાળો ભગવાન બેઠો છે ને, કોઈની જમીન ના લેવાય. અને આપણે તો જો મળતી હોય ને, સગો ભાઈ ભલે ને રહ્યો, બીજાની તો વાત જવા દો, સગો ભાઈ ભલે હોય ને, તું કોણ ને હું કોણ. એટલે થોડાક ધાર્ત રાષ્ટ્ર રહેવાના, થોડાક હાર્ત રાષ્ટ્ર રહેવાના. અને આ બેયની લડાઈ કાયમના માટે ચાલવાની. એટલે ગીતાની ઉપયોગિતા પણ કાયમ રહેવાની. કિમ કુર્વત સંજય. અને પછી સંજયે જે વાત શરૂ કરી, મારે પહેલો અધ્યાય નથી ચલાવવાનો. મારો વિચાર છે જો ઈશ્વરની ઈચ્છા હોય તો 16મો અધ્યાય ચલાવવાનો છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ છે, 16મો અધ્યાય એ ચલાવવાનો છે. પણ 16મો અધ્યાય ચલાવતા પહેલા જો આ બધી પૃષ્ઠભૂમિ તમારા મસ્તિષ્કમાં, તમારા ખ્યાલમાં નહીં હોય તો કદાચ તમે 16મા અધ્યાયને પૂરેપૂરો ન્યાય નહીં આપી શકો. પછી તો સંજયે કહ્યું લો ત્યારે સાંભળો, ફલાણા ફલાણા ભેગા થયા છે, આમ છે. એક શબ્દનો અર્થ છે, એકનો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રનો જેટલો અર્થ છે કે 1 મહિનો એનું પ્રવચન ચાલી શકે. પહેલા શ્લોકમાં જ 1 મહિનો ચાલી શકે એટલી એમાં વ્યાખ્યા છે. પણ એ હું નહીં કહું. પણ એક શંકા હું તમને કહીશ, અને તમારે ખાસ યાદ રાખવાનું. ધાર્ત રાષ્ટ્ર જે ધૃતરાષ્ટ્ર છે ને, હંમેશા આંધળો જ હોય. ધૃતરાષ્ટ્ર હંમેશા આંધળો હોય.
આંધળો એટલે આંખથી આંધળો નહીં, આંખથી આંધળો નહીં, પણ મોહથી આંધળો. મોહથી આંધળો. હું ને તમે બધા જયારે ધૃતરાષ્ટ્ર થઈએ છીએ ત્યારે આંધળા જ થઈ જઈએ છીએ. ઊંઝામાં ગાડી આવીને ઉભી રહે, પેલો મેલ નથી આવીને ઉભો રહેતો હતો એક્સપ્રેસ કે મેલ રાત્રે એક દિવસે, અને આવીને ઉભો રહે એટલે અંદર વાળા બારણું ખોલે નહીં, ખરું કે નહીં? અંદર વાળા બારણું ના ખોલે, એ બધા પડ્યા હોય આડા, ખોલવું જ નથી એમ કે. એટલે પેલા બાર વાળા કરગરતા હોય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ, આમ કેવા કરગરતા હોય. એટલે એકાદ દયાળુ માણસ હોય એ જેમ તેમ કરીને બારણું ખોલે ને પેલો આવે, એટલે પેલો આવનારો જે આવે ને આવતા જ બારણું બંધ કરી દે. પેલો આવ્યો હોય ને બીજાને ના આવવા દે, પાછો એ પોતે જ બંધ કરી દે. એટલે પેલો કે ભાઈ ભેગા ભેગો પેલા ને આવવા દે, ના ભીડ થશે એમ કે. હવે ધૃતરાષ્ટ્ર થયો કે ના થયો? ધૃતરાષ્ટ્ર બહાર હતો ત્યારે હૃતરાષ્ટ્ર હતો અને ભાઈ ભાઈ કરતો હતો, મને આવવા દે ને મને આવવા દે ને. અને જેવો એ અંદર આવ્યો એટલે તરત જ પાછો ધૃતરાષ્ટ્ર. પેલા ટિકિટ લીધી બાર વાળાએ, એને બેસવાનો હક છે, પણ આ અંદર બેઠેલા ધાર્તરાષ્ટ્ર કહે કે ના, તમને અમે બેસવા દેવાના. હવે હાર્તરાષ્ટ્ર કરે તો શું કરે? એનો ઉપાય તો કોઈ કરવો પડે કે ના કરવો પડે? પછી આ હાર્તરાષ્ટ્ર છે ને એ સંપીને વિચાર કરે કે આપણે પાલનપુર જાઓ, 10, 15, 20, 25 છોકરાઓ પાલનપુર જાઓ અને પાલનપુર થી બેસી જાઓ. અને બેસી જઈને ઊંઝાના સ્ટેશનો આવે એટલે બારણા ફટાફટ બધા ખોલી નાખો. અને ખોલતા જે અટકાવે ને એમને મેથી પાક આપો સારી રીતે. ભલે ને ઉનાળામાં મેથી પાક અપાય, વાંધો નહીં એમ કે. શિયાળો હોય તો સારો, પણ કોઈ કોઈ વાર ઉનાળામાં બરાબર આપો. એટલે આ ધાર્તરાષ્ટ્ર છે ને ખોડ ભૂલી જાય. હવે આ રોજનું દુઃખ તો દૂર કરવું પડશે કે નહીં કરવું પડે? અને જો એવું ના કરો તો તમે હવે 5 ગામ આપો, 5 ગામ આપો, 5 ગામ આપો, જાઓ, મેલમાં બેસવા નહીં મળે, એક્સપ્રેસમાં બેસવાનું મળશે. અરે એક ટાઈમ હતો જયારે એક માણસ આખી સીટ ઉપર સૂતો હોય અને બૈરા છોકરા લઈને લોકો ઉભા હોય, કોઈની તાકાત નહીં કે એને જગાડી શકે, કોઈની તાકાત નહીં કે એને બેઠાડી શકે, કોઈની તાકાત નહીં. એવી ગુંડાગીરી ચાલે, એવી ગુંડાગીરી ચાલતી. ઠેઠ મુંબઈ થી ઠેઠ પેશાવર સુધી ગાડી જતી હોય અને મુંબઈ થી માણસ સૂતો હોય, કોઈની તાકાત નહીં બાજુમાં જઈને બેસી શકે. નમાલી પ્રજા હતો, માયકાંગલી પ્રજા થઈ ગઈ. એટલે માયકાંગલી થઈ ગઈ એટલે બધી દુનિયા એનું શોષણ કરે. હવે એને કોણ જગાડે? કોણ છે એ ધૃતરાષ્ટ્ર છે, એ ધૃતરાષ્ટ્ર છે. અને પેલા ઉભા એ કોણ છે? ધૃતરાષ્ટ્ર છે. પણ કેમ ઉભા છે? કૃષ્ણ નથી મળ્યા એટલે ઉભા છે. હશે એમ કે ભાઈ બોલશો નહીં, બોલશો નહીં, બોલશો નહીં, આપણે ઉભા ઉભા પાર કરી નાખો ને, બોલશો નહીં ને. પણ પછી કોઈ કૃષ્ણ મળે ને અને કૃષ્ણ કહે છે ઉઠ, ઉભા થા, ન દૈન્યમ ન પલાયનમ. આવા દીન થઈને ક્યાં સુધી જીવ્યા કરશો? પોતાનો હક મેળવો, ઉઠો, થોડાક ને મરવું પડે તો મરો, બહાદુરી બતાવો, પણ આવી નમાલી પ્રજા થઈને ક્યાં સુધી જીવશો? એટલે બે પ્રજાઓ. ધૃતરાષ્ટ્ર હંમેશા આંધળો હોય અને ધૃતરાષ્ટ્રનો અર્થ છે સ્વાર્થ. લખી લો, એનો અર્થ છે સ્વાર્થ. 4 આંધળા હોય છે, એ નોટ કરવી હોય તો કરી લીધું. 4 આંધળા હોય છે. 1 સ્વાર્થાંધ, 2 મદાંધ, 3 કામાંધ અને 4 ધર્માંધ. આ 4 આંધળા હોય છે. સ્વાર્થાંધ પહેલો જે આંધળો છે કોણ છે? સ્વાર્થાંધ. એના સ્વાર્થમાં એ એટલો આંધળો થયો હોય છે કે ધર્મ વર્મ બધું ઉપર નેવે મૂકી દે. 2-3 વર્ષ ઉપર એક પ્રકરણ બનેલું ખબર છે? 12 કરોડની ગાયની ચરબી ઘીમાં ભેળવી દીધેલી. ભેળવેલી કે નહીં ભેળવેલી? 12 કરોડનો મટન ટેલો જે કહેવાય એ પેલા વેજીટેબલ ઘીની અંદર ભેળવી દીધેલો. અને ભેળવનાર કોણ હતો? નાસ્તિક માણસ હતો, કોઈ નાસ્તિક નતો. એના ઘર સાધુઓ આવતા, સાધ્વીઓ આવતી, પૂજા ભણાવતી, પૈસા ખર્ચાતા, દીવો બોલતો, બધું થતું. એ કોઈ નાસ્તિક માણસ નતો. હવે આવો મોટો આસ્તિક માણસ પણ સ્વાર્થમાં એવો આંધળો થયો, એવો આંધળો થયો, એવો આંધળો થયો કે 12 કરોડની ગાયની ચરબી છે ને વેજીટેબલમાં ભેળવી દીધી. એનું કેટલું નુકસાન કહેવાય, કેટલા લોકોની લાગણીઓ દુભાઈ હશે, કેટલા લોકોને કેટલો આઘાત લાગ્યો હશે. પણ પેલા માણસને જરાય વિચાર આવ્યો
પણ એટલું કર્યા પછી એક રોટલી વધારે ખાતો થયો ખરો? ખાવાનું એનું એ છે. એટેક આવે ને મરી જ જવાનો છે, કેન્સર થાય ને મરી જવાનો છે, કીડા પડીને રીબેરીબેન મરી જવાનો છે. પણ આ 12 કરોડ ખાશે કોણ? કોના માટે આ 12 કરોડનું તે આ કામ કર્યું છે? પણ માણસ જયારે સ્વાર્થમાં અધળો બને ને, એટલે હું તમને બીજી વાત કહું છું કે આપણે જેટલા સ્વાર્થી છીએ ને એટલા પેલા પશ્ચિમ વાળા નથી. કોઈ ડોક્ટરને પૂછજો કે દવાઓ કેવી આવે છે. અમુક કંપનીઓની બિલકુલ સારી દવાઓ આવે અને અમુક ઇન્દોર દિલ્હીની દવાઓ એવી હોય, તમારે 50 પૈસાનો પેલી કેપ્સ્યુલ હોય ને, પણ અંદર ચણાનો લોટ જ ભર્યો હોય. એની અંદર ચણાના લોટ સિવાય બીજું કશું હોય? હવે એ કેપ્સ્યુલ કોણ લઈ જાય? પેલી ગ્રાન્ટ ઉપર ચાલનારા જે દવાખાના હોય ને, જે અમને ગમે તે રીતે, એટલે પેલી 50 પૈસાની મળતી હોય, આ 25 પૈસાની મળે, ઉપરથી કમિશન મળે. હવે એ જે કેપ્સ્યુલો છે એ લોકોનું ભલું કરશે ખરી? ઇન્જેક્શનોમાં પાણી હોય, બિલકુલ પાણી. આવું પ્રદેશમાં કોઈ ના કરે, કોઈ આવો વિચાર ના કરે, કોઈ કલ્પના ના કરે. અહીંયા તો તેલમાં હવે ડિસ્કો આવ્યો છે. હવે નાચતા નાચતા ડિસ્કો તો તેલમાં બેસી ગયો છે. સરકારે છૂટ આપી છે કે તેલમાં ડિસ્કો કરો. એટલે વેપારીઓ કે હવે ડિસ્કો ભેગો ફિસ્કોય કરો આપણે, એમને તો થોડીક છૂટ મળે. એવી એક ચીજ મને બતાવો કે જે ચોખ્ખી મળતી હોય, જે શુદ્ધ મળતી હોય, એવી એક ચીજ મને બતાવો. ને પેલા મ્લેચ્છ દેશો જેને આપણે કહીએ છીએ ને, એ મ્લેચ્છ દેશમાં એક ચીજ બતાવો કે જેમાં ભેળસેળ હોય. એપલ જ્યુસ ચોખ્ખો મળે, પાઇનેપલ નો જ્યુસ, ફલાણો જ્યુસ, ઓરેન્જ જ્યુસ, બરણીઓ ભરી ભરીને લાવો, સસ્તામાં સસ્તું. ચોખા લાવો બજારમાંથી, અને વીણવાના નહીં, આમ કોથળી તોડીને સીધા નાખી દેવાના. એમાં ઈયળ ના હોય, કચરો ના હોય, કાંકરો ના હોય, કશું ના હોય, એક સરખા દાણા બધા. હવે એ મ્લેચ્છ દેશ છે અને આ આર્ય દેશ છે, આ પવિત્ર દેશ છે. પણ એટલો સ્વાર્થ ફરી વળ્યો છે, એટલો સ્વાર્થ ફરી વળ્યો છે લોકો ચારે તરફ. તો એક જે છે ને એનું નામ છે સ્વાર્થાંધ. બીજો જે છે ને મદાંધ છે, મદમાં આધળો થયો છે. હાથીને મદ ચડે ને એટલે ગાંડો થાય, ઊંટને ચડે, કડવા માંડે, એના માલિકને જ કરડે. અમુક ટાઈમે ઊંટને ચડે અને માણસને ચડે. માણસને મદ ચડે. ક્યારે ચડે? જયારે ગંજ બજારમાં તેજી આવે ત્યારે. તે ઉતરે ક્યારે? જયારે મંદી આવે ત્યારે ભાઈ આમ ઢીલા થઈને બેઠા હોય. 3 વાર બોલાવો ત્યારે માડ હું એમ કરે. માડ બોલતા જ નથી, શું થઈ ગયું છે? એને હમણાં જરા તબિયત સારી નથી રહેતી. હવે તબિયત તો સારી છે પણ મંદી છે, એમ કોને? ચોખ્ખી વાત કરો ને. સોદા થઈ ગયા છે, દિવસે દિવસે ભાવ ઉતરતા જાય છે, અને હવે આ બધું પાર કેવી રીતે પાડવું? અને જયારે તેજી ચડી હોય ને, જે મદ ચડે, જે મદ ચડે. મારે એક ઓળખીતો સજ્જન છે, કઈ અંદર ઝઘડા થયા. આ પાટીદારોની તો આ જવું મુશ્કેલી, બહુ મુશ્કેલી. એ જો સંપીને રહે ને, એક થઈને રહે ને, તો ગુજરાત ઉપર નહીં આખા દેશ ઉપર રાજ કરે. પણ સંપીને રહે જ નહીં. તમારે બે લડ્યા, એવા લડ્યા એટલે એમાંનો એક છે તે કોર્ટે જતો હતો, મારો ઓળખીતો. એટલે મેં એને કહ્યું, ભાઈ ઉભો રે, પોલીસ પાસે ના જઈશ, કોર્ટ કચેરી ના કરીશ, પૈસા ખંખેરી જશે અને અંતે એમાં કઈ હાથમાં કશું આવશે નહીં. મને કે 55,000 રૂપિયાનો કપાસ પકવ્યો છે. એ વખતે કપાસ થાય ને, પેલું શંકરચાર ને, 55,000 રૂપિયાનો કપાસ પકવ્યો છે. હાઈકોર્ટ સુધી છોડવાનો નથી એમ કે. સારું કીધું, 55,000 નો મદ ચડ્યો છે એટલે આ કોર્ટ વાળા વકીલો બધા એનો ઉતારશે, પછી ભાઈ ડાયા હવે થવા દો. હવે મદને કરવું છે મદાંધ. એક ત્રીજો આંધળો છે ને, એ કામાંધ. એ કામમાં આંધળો થયો છે, વાસનામાં આંધળો થયો છે, એટલે એને દુનિયાની કઈ ભાન રહેતું. અને છેલ્લો જે મદાંધ છે ને, છેલ્લો જે આંધળો છે ને, એ ધર્માંધ. વ્યાખ્યા નહીં કરી. એટલે આ ધૃતરાષ્ટ્ર છે ને, એ સ્વાર્થાંધ છે. એ સ્વાર્થમાં આંધળો થયો છે. એને જો કહ્યું હોત કે દુર્યોધન આપી દે ને, એનો ભાગમાં જે આવતું હોય એ આપી દે ને, આપણે આટલું ઘણું છે. પણ એના મનમાં અંદરથી છે કે મિલકત આપણી પાસે રહી જાય તો સારું. હું તો નથી ભોગવી શકવાનો, પણ મારા છોકરા ભોગવશે ને. મારા છોકરા નહીં ભોગવે તો એના છોકરા ભોગવશે ને. લે હવે આ યુદ્ધના મેદાનમાં જો શું પરિણામ આવે છે. એ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સના
सनातन धर्म की, सद्गुरु देव की, उमिया मात की। नमः पार्वती पते हर हर महादेव हर